Yes, friends, good evening. Sunday Bonanza with Dr. Harshad Vaid. રવિવારનો ખાસ એપિસોડ એક એવા ડોક્ટર સાથે હું લઈને આવેલો છું કે જે નાના ગામમાંથી, નાનું ગામ એટલે તાલુકા હોય એનાથી પણ નાનું ગામડું જેને કહેવાય, ત્યાંથી એજ્યુકેશન લઈ અને બરોડા જેવા મોટા સિટીની મેડિકલ કોલેજમાંથી ડોક્ટર થયા અને ફરી પાછા વતનનું ઋણ ચૂકવવા માટે વતનની અંદર જ ગાયનેકોલોજીસ્ટ તરીકે સેટલ થયા અને ત્યાં છેલ્લા 25 વર્ષથી અવિરત સેવાઓ આપી રહ્યા છે. એવા એમડી ગાયનેકોલોજીસ્ટ, ડાયરેક્ટર ઓફ અલ્કા હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. મિત્રો, મલ્ટી સ્પેશિયાલિટી શબ્દ કદાચ અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જેવા મોટા ગામમાં જ સાંભળવા મળતો હશે, પરંતુ ખેરાલુની અંદર પણ 100 કરતા વધારે બેડની એક હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એમને સ્થાપી અને ત્યાં ગામવાળાઓનું ઋણ ચૂકવ્યું, ત્યાં એમને સેવા ચાલુ રાખેલી છે. એવા ડોક્ટર હર્ષદ વૈદ આજે મારા ડીએનએસ ટોકના ગેસ્ટ છે, તો એમને હું વેલકમ કરીશ. હર્ષદભાઈ, વેલકમ ટુ માય યુનિક ટોક શો ડીએનએસ ટોક. નેહલ, થેન્ક યુ સો મચ. યસ, ખાસ કરીને પહેલો પ્રશ્ન હું એ જ પૂછીશ કે જે નાનું ગામ હતું સાગથડા, આઈ થિંક હું ભૂલતો ના આવતો, ત્યાં પ્રાઇમરી એજ્યુકેશન લઈ અને પછી હાયર એજ્યુકેશન માટે બરોડા જવાનું થયું અને બરોડાની મેડિકલ કોલેજની અંદર એક ડોક્ટર તરીકે શું શું સ્ટ્રગલ આપે એ જમાનામાં ભોગવી અને પછી કેવી રીતે આપે ગાયનેકની બ્રાન્ચ પસંદ કરી? નેહલ, સાગથડા એટલે આમ 2000ની વસ્તીનું ગામ. હા, ખૂબ જ નાનું ગામ. અને મારા ગામમાં પ્રાથમિક શાળા ફક્ત 6 ધોરણ સુધી જ હતી. હા. અને એ વખતે અમે ખેતરમાં રહેતા હતા. ખેતરમાં અમારી એક નાનકડી ઝૂંપડી હતી, 8 બાય 8ની ઝૂંપડી, અને એની આજુબાજુની વોલ પણ કંતાનની. ફાધર હાઈસ્કૂલમાં ટીચર હતા, પણ સાથે સાથે ખેતીનું પણ કામ કરતા, એટલે હું પણ સવારે સાંજ ખેતીમાં મદદ કરાવું અને સ્કૂલના ટાઈમમાં સ્કૂલમાં જવાનું. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ બધું સાગથડામાં પૂરું થયું. પછી સેકન્ડરી સ્કૂલ માટે હું ચાડા ગયો. એ બાજુનું જ ગામ છે અને ત્યાં અમે ચાલતા ભણવા જતા, એટલે રોજ લગભગ 4 કિલોમીટર ચાલીને જવાનું ને 4 કિલોમીટર પાછું આવવાનું. ત્યાંથી મેં સ્કૂલિંગ, જે સેકન્ડરી સ્કૂલિંગ મેં ત્યાંથી કર્યું. પણ એક ટાર્ગેટ મનમાં હતો કે મોટા થઈને ડોક્ટર જ બનવું છે. મને યાદ છે, હું કોઈ નાનો હતો ને કોઈ પૂછતું કે શું બનવું છે, તો ડોક્ટર બનવું છે. એવો એક ટાર્ગેટ જ હતો. અને માતા પિતાની કૃપા, શિક્ષકોની મહેનત ને મારી પણ મહેનત, બધું ભેગું થયું અને 10મા ધોરણમાં બહુ સારા માર્ક્સ આવ્યા. એટલે મીટ માંડી મોટા શહેર તરફ. અને મનમાં એક કલ્પના હતી કે એ વખતે અમદાવાદની ઇમ્પ્રેશન કેવી, ને ખબર છે કે બહુ ધમાલનું શહેર. એટલે મનમાં એમ હતું કે બરોડા ભણવા જવું છે. એટલે મેં બરોડા 11-12 ધોરણ મેં એક્સપેરિમેન્ટલ સ્કૂલ છે MS યુનિવર્સિટીની, એમાં 11-12 ત્યાંથી કર્યું. અને પછી MBBS પણ બરોડા મેડિકલ કોલેજથી કર્યું અને MD પણ બરોડા મેડિકલ કોલેજથી થયું. પણ એક નાનકડા ગામમાંથી જયારે આપણે બહાર સિટીમાં જઈએ ને, ત્યારે જે સ્ટ્રગલ થતી હોય છે કે સૌથી પહેલા તો આપણને એક એન્વાયરમેન્ટ સેટ ના થતું હોય. જિંદગીમાં પહેલી વાર આપણે એક સિટીમાં ગયા હોઈએ, એટલે એક એન્વાયરમેન્ટ સાથે એડજસ્ટમેન્ટ. અને બીજી વસ્તુ કે નાનકડા ગામમાં નાનકડી આવકમાં આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નહીં, અને આવું હાયર એજ્યુકેશન લેવાનું થાય એટલે એક બહુ મોટો કોન્ટ્રાસ્ટ ઉભો થાય. માતા પિતા આપણને કોઈ દિવસ એવું ફીલ ના કરવા દે, પણ આપણને ખબર હોય કે પરિસ્થિતિ કઈ છે અને કઈ પરિસ્થિતિમાં આપણે ભણવાનું છે. મને યાદ છે કે મેં MBBS અને MD કરતા દરમિયાન ઘણી વખત હાફ કટ મુકાયેલો, સાંજે જમવાનું નહીં, અને જે સેવિંગ થાય એમાંથી એડજસ્ટ કરીને ભણવાનું. અત્યારે આપણે આજની જનરેશનને આ સ્ટોરી કહીએ તો એમને એવું લાગે કે આ કોઈક દંતકથા હશે, પણ આપણે રિયલી એ સિચ્યુએશન માંથી પાસ થયેલા છીએ. અને એ પરિસ્થિતિમાં થઈ અને આપણે એના એટલા માટે આપણને અત્યારે જે પણ પરિસ્થિતિમાં આપણે છીએ એ દિવસો આપણને બહુ સારી રીતે યાદ છે, અને એ આપણું ફંડામેન્ટલ છે.
ના, ખૂબ સ્ટ્રગલ સાથે પણ તમે એમબીબીએસ કર્યું અને એ એમબીબીએસ કર્યા પછી ઇન્ટર્નશીપની અંદર પણ સેવા રૂરલ જે એ જમાનામાં ચાલતું હતું એના તમે પાર્ટ બન્યા. આદિવાસી ક્ષેત્રની અંદર પણ તમે 6 મહિના સુધી સેવાઓ આપી. તો એ વખતની જે મનોસ્થિતિ હતી એ કેવી હતી? નેહલ, હંમેશા આપણે જે પરિસ્થિતિમાંથી આવ્યા હોઈએ ને, જ્યારે પણ આપણે એ પરિસ્થિતિની કોઈ પણ કલ્પના કરીએ કે એ પરિસ્થિતિમાં જઈએ ને, તો હંમેશા આપણી અનુકંપા એની સાથે રહે. મને જ્યારે ઓપ્શન મળ્યો કે ઇન્ટર્નશીપમાં મારે શું કરવું, તો એ વખતે યુએસએઇડ નો ICDS નો એક પ્રોજેક્ટ હતો જે આદિવાસી વિસ્તારમાં 6 મહિના સેવા આપવાની હતી. એ આખું મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેરનું જે પેકેજ હતું એ ઇવેલ્યુએશનનો આખો પ્રોજેક્ટ હતો. અને મને એમ થયું કે આ મારા માટે કંઈક એક્સાઇટિંગ છે. મને એ એરિયામાં જવું છે કે જે લોકો બહુ જ ઓછી આવકમાં અથવા તો ઘણી બધી મર્યાદાઓ સાથે લોકો કેવી રીતે જીવે છે, એનો હેલ્થ ઉપર શું ઇમ્પેક્ટ છે ને એ લોકોની હેલ્થ સર્વિસીસ કઈ રીતે મળી રહી છે. આ બધી વસ્તુઓની દ્વિધા મારા મનમાં બહુ ચાલતી વખત, અને એટલે મેં એવું સિલેક્શન કર્યું કે મને આદિવાસી વિસ્તારમાં જવું છે. ત્યાં જઈને મારે જાણવું છે કે ખરેખર એ લોકોના બેઝિક પ્રોબ્લેમ શું છે, હેલ્થ ફેસિલિટીઝ ખરેખર એ લોકોના લેવલે કેવી પહોંચી રહી છે. અને 6 મહિના એ આદિવાસીઓના ઘરોમાં જ ત્યાં રહીને અમે આ આખા પ્રોજેક્ટને પૂરો કર્યો. અને દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. યસ. આપણે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ મોટા સિટીમાં જઈએ, મેડિકલ કોલેજમાં ભણતા હોઈએ, એટલે ઓબ્વિયસલી એક આપણને મનમાં ખ્વાહિશ થાય કે હું મોટા સેન્ટરમાં મોટી હોસ્પિટલ બનાવું અને બહુ બધા પૈસા કમાઈએ, બહુ સારી રીતે સેટ થઈ ગયા. આવા સ્વપ્નાઓ દરેકના હોય, મારા પણ હતા. પણ એની અંદર જે એક આ આખો નવો વળાંક આવ્યો, એ આઈ વુડ ગીવ ક્રેડિટ ટુ દેટ પર્ટિક્યુલર ટાઈમ ઓફ માય લાઈફ, કે મેં ટ્રાઇબલ એરિયામાં જે સમય પાસ કર્યો ત્યારે મને ખબર પડી કે લોકોના ફંડામેન્ટલ સ્ટ્રગલ શું છે, એ લોકોના બેઝિક પ્રશ્નો શું છે, અને ત્યાં સુધી કોઈકે તો પહોંચવું જ પડશે. બધા લોકો જો સેન્ટર પસંદ કરશે કે હાયર સેન્ટરમાં સેટલ થશે તો એમના સુધી કોણ પહોંચશે? આવો એક એ વખતે મનમાં વિચાર બહુ બળવત્તર થતો ગયો. અને પછી મેં MD કર્યા પછી સેવા રૂરલ જે ઝઘડિયામાં છે, એ લોકો પણ ટ્રાઇબલ એરિયાની જ આખી સર્વિસીસ આપે છે, ત્યાં જ મેં જવાનું સ્વીકાર્યું. અને મને એવી મનમાં ઈચ્છા હતી કે આપણે એમનાથી ઇન્ટરીમ થઈ અને કંઈક સર્વિસીસ આપીએ. અને મારું પોસ્ટિંગ ત્યાં એઝ અ કમ્યુનિટી ગાયનેકોલોજી, એટલે મારે કમ્યુનિટીમાં જઈને સર્વિસીસ આપવાની એ વસ્તુ મેં સ્વીકારી. અને રિયલ ચેલેન્જીસ શું છે એ ફેસ કરવાનો એક ખરેખર નવો અનુભવ મળ્યો. અને ત્યાંથી એક ઇન્સ્પિરેશન મળી, એક દિશા મળી કે જીવનમાં આપણા માટે તો બધું હવે થવાનું જ છે. આપણી પાસે સારી ડિગ્રી છે, ક્વોલિફિકેશન બહુ સારી છે, એચિવમેન્ટ જેટલા આપણે લેવાના હતા એજ્યુકેશનલ બધા લઈ લીધા છે, પણ જીવનમાં આપણું થાય એની સાથે સાથે બધાનું થાય, આવી એક જે ભાવના આપણા મનમાં જે આખી કલ્ટિવેટ થઈ, એ આ સમય દરમિયાન થઈ સેવા રૂરલમાં અને આ ટ્રાઇબલ એરિયામાં જે મારું પોસ્ટિંગ હતું એ સમય દરમિયાન. એટલે મને એવું લાગે છે કે એ દિવસો દરમિયાન જે મને ઇન્સ્પિરેશન મળ્યું એ જ મને ખેરાલુ પાછું ખેંચી લાવ્યું. હા, ખાસ એટલે કરીને બહુ આજે મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. હા, જે દર્શક મિત્રો પાછળથી જોઈન થયા છે, ડોક્ટર બિપિન પટેલ, ડોક્ટર વાસીમ ઠાકોર, સચિન મોદી, પિંકી, દરેકનું સ્વાગત કરું છું. અને દરેકને જણાવી દઉં કે ખેરાલુના ગાયનેકોલોજીસ્ટ, રિનાઉન્ડ ગાયનેકોલોજીસ્ટ, હમ્બલ હ્યુમન બીઈંગ ડોક્ટર હર્ષદ વૈદ આજે મારી સાથે લાઈવ છે DNA સ્ટોક પર. સાહેબ, ખાસ કરીને તમે ગાયનેકોલોજી તો કર્યું, પરંતુ આજથી 25 વર્ષ પહેલા એક અવિકસિત તાલુકો, જેને હું કહું કે આજે વિકસિત છે, હજી ડેવલપિંગ સ્ટેજમાં છીએ, પરંતુ એ વખતે અવિકસિત હતો એવો તાલુકો કે જ્યાં તમે કન્સલ્ટન્ટ તરીકે બેઠા, કન્સલ્ટન્ટ તરીકે તમે પ્રેક્ટિસ શરૂ કરી, કે જે ગામની અંદર નહોતી બ્લડ બેંક, કોઈ પેથોલોજીની સેવાઓ નથી, કોઈ રેડિયોલોજીની સેવાઓ નથી, કોઈ એનેસ્થેટિક નહોતો, કોઈ પીડિયાટિશિયન નહોતો. આ બધી જરૂરિયાતો ખાસ કરીને એક કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ માટે બેજ હોય છે. તેમ છતાં એક વન મેન આર્મી તરીકે ડોક્ટર હર્ષદ વૈદ જ્યારે 1995 ની અંદર ખેરાલુમાં બેસે છે, ત્યારના અનુભવો કેવા હતા? નેહાલ, એક બહુ મોટો પ્રશ્ન હતો કે મારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી તો ક્યાં કરવી, અને એ પ્રશ્નનો જવાબ મને
MD થતા સુધીમાં મળી ગયો હતો હમ કે મારે એવી જગ્યાએ બેસવું છે જ્યાં મારી જરૂર હોય. આ એક કોન્સેપ્ટ હતો કે જ્યાં ડોક્ટરની ખરેખર જરૂર હોય ત્યાં મારે બેસવું છે. એટલે અમે ઘણા સેન્ટર એક્સપ્લોર કર્યા હતા. બરોડા પણ મેં એક્સપ્લોર કરેલું, મહેસાણા, વિસનગર બધા સેન્ટર મેં એક્સપ્લોર કર્યા હતા, પણ મને ખેરાલુ પર નજર ઠરી. એના બે મહત્વના કારણ હતા. પહેલું કારણ તો એક મનમાં જે છે કે વિચાર જાગી ચુક્યો હતો કે મારી જ્યાં જરૂર છે ત્યાં જ મારે જવું જોઈએ. મારે એવી જગ્યાએ નથી બેસવું કે જ્યાં એક ગલીમાં 10 ડોક્ટર હોય અને પેશન્ટોને 10 ઓપ્શન હોય. હા મારે એવી જગ્યાએ જવું છે કે મારી એકચ્યુઅલી ક્યાં જરૂરિયાત છે. એઝ અ ડોક્ટર હું ત્યાં જઈને શું ઇમ્પેક્ટ આપી શકીશ. અને મને એ ખબર હતી કે ખેરાલુ અને આસપાસના વિસ્તારમાં એ વખતે દર મહિને 5-7 મેટરનલ મોર્ટાલિટી થતી, માતા મરણ થતા. પ્રસૂતિ વખતે બહેનો એક્સપાયર થઈ જતી, કારણ કે બહુ લાંબુ ટ્રાવેલ કરવું પડતું હતું, સમયસર સેવાઓ કદાચ ક્યારેક નથી મળતી, અથવા તો પેશન્ટમાં પણ પોતાના સેલ્ફ અવેરનેસના પ્રોબ્લેમ હતા. એ વખતે હોમ ડિલિવરી બહુ રેમ્પન્ટ હતી, પ્રિવેલન્ટ હતી, કે ઘરે ડિલિવરી કરી શકાય, અનટ્રેન્ડ આયન હોય તો પણ ડિલિવરી કરાવી દે. અને એ સ્થિતિમાં ડિલિવરી કરાવવાના એક ઓપ્શન તરીકે ખેરાલુનું સેન્ટરનું જે સિલેક્શન હતું એ ઘણા બધા પ્રશ્નો સાથે હું બેઠો હતો. જે તમે વાત કરી કે અમારી પ્રાઇમરી જરૂરિયાત એનેસ્થેટિક અને બ્લડ બેંક હા અમારી પાસે નહોતા. પીડિયાટ્રિશિયન દરેક કેસમાં લગભગ આપણે એની જરૂરિયાત પડે, પીડિયાટ્રિશિયન નહીં. બીજું, આપણને પેશન્ટ રેફર કરી શકે એવા કોઈ કન્સલ્ટન્ટ નહીં આજુબાજુ. અને સૌથી અગત્યનો પ્રશ્ન કે લોકોના મનમાં એક કોન્સેપ્ટ હતો કે મોટી ડિગ્રી, મોટી હોસ્પિટલ એટલે મોટું બિલ. આ બહુ મોટી ગેરસમજ લોકોના મનમાં હતી. અને એ તોડતા મને શરૂઆતના 2-3 વર્ષનો સમય લાગ્યો એવું કમ્યુનિટીમાં કન્વિન્સ કરતા કે એવું નથી કે મોટી ડિગ્રી એટલે અને મોટી હોસ્પિટલ એટલે મોટું બિલ, એવું નથી. શરૂઆતના સમયમાં એવો સમય આવતો હતો કે ઘણીવાર પેશન્ટો આપણી પાસે આવે ખરા, પણ કોમ્પ્લિકેટેડ સ્ટેજમાં આવે, ઇરિવર્સિબલ કોમ્પ્લિકેશન લઈને આવે. એટલે આપણે ઇનફ એફર્ટ્સ કરીએ ને તો પણ ઘણીવાર આપણને એવું થાય કે યાર આપણે ધાર્યું પરિણામ નથી મળતું. એટલે આ સંજોગોમાં આપણે આ સેન્ટરમાં એસ્ટાબ્લિશ થવાનો ટ્રાય કર્યો. અને મારા આશ્ચર્યો હતા કે લોકોએ એટલો બધો વિશ્વાસ, જે મારા મનમાં જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન બહુ ઝડપથી મને મળતું ગયું. લોકો એટલો બધો વિશ્વાસ મૂક્યો, આપણને પરિણામ પણ એ પ્રમાણે સારા મળતા ગયા. અને એક શરૂઆત, જે મારો ટાર્ગેટ એવો હતો કે એકાદ ડિલિવરી આપણે તો થઈ જાય તો આપણું નભી જશે, બહુ વાંધો નહીં આવે. એની સામે લગભગ ઓન એન એવરેજ 12-15 ડિલિવરી પર ડે થાય એવી સ્થિતિ આવીને ઉભી થઈ ગઈ. એટલે હા, કમ્યુનિટીએ પણ બહુ સરસ એક્સેપ્ટન્સ આપ્યું. અને આપણા જે મર્યાદાઓ અને લિમિટેશન હતા એને પણ આપણને ઘણું બધું શીખવાડ્યું. અને સ્થિતિ એવી કે હું જ એનેસ્થેટિસ્ટ, હું જ સર્જન, મારે જ પીડિયાટ્રિશિયન બનવાનું. એટલે તમે જે કીધું ને, વન મેન આર્મી, અને હું જ ફિઝિશિયન, તમે ફિઝિશિયન પણ છો. એટલે અને લોકોને તો કેવું કે અહીંના જેટલા ભોળા લોકો મેં ક્યાંય જોયા નથી. સાચી વાત. એટલા બધા વિશ્વાસુ અને ટ્રાન્સપરન્ટ. એમને તો એક જ જવાબ એમનો હોય કે સાહેબ તમે જે કરો એ બરોબર. સાચી વાત છે. હવે જયારે પેશન્ટના રિલેટિવ કે પેશન્ટ આવું કે ને કે સાહેબ તમે કહો એટલે બરોબર, એટલે આપણા ઉપર બહુ મોટી રિસ્પોન્સિબિલિટી આવી ગઈ. રાઈટ. એટલે આપણે 360 ડિગ્રી બધું વિચારીને જ કરવાનું થાય. એટલે પરિસ્થિતિ આપણને ઘડ્યા, હા, લોકોના વિશ્વાસે આપણને ઘડ્યા. જેવી જેવી પરિસ્થિતિ બનતી ગઈ એવી રીતે આપણે એને ડેવલપ કરતા ગયા. એટલે શરૂઆતનો પીરિયડ બહુ સ્ટ્રગલ વાળો રહ્યો, પણ એ સ્ટ્રગલમાંથી એક મેચ્યોરિટી આપણામાં આપતી ગઈ. લોકોના વિશ્વાસે જ આપણને મોટા કરે. એટલે એ બહુ મોટી વસ્તુ છે. 25 વર્ષ પછી મારે જે કન્સલ્ટન્ટ અત્યારે નવા બની રહ્યા છે એ લોકોને ખરેખર આ રિએશ્યોરિંગ
ઇન્ટરવ્યુ હોવું જોઈએ કે પેરીફરીમાં જવાય, બિલકુલ બિંદાસ જવાય, હા કોઈ ટેન્શન વગર જવાય. આજે અમદાવાદના સેટેલાઇટમાં રહેતા એક ડોક્ટરને નરોડાની હોસ્પિટલમાં જતા 2-2.5 કલાક લાગે કે નહીં? લાગે લાગે. લાગે. મને અમદાવાદ જતા 2 કલાક લાગે. તમને સાચી વાત છે. તમારે અમદાવાદમાં ફરવા જવું છે, તમારે સારો ક્વોલિટી ટાઈમ પાસ કરવો છે, તમારે બધી મજા પણ કરવી છે, મોલમાં જવું છે, મૂવીઝમાં જવું છે, સારા રેસ્ટોરન્ટમાં જવું છે, તો એ બધા ઓપ્શન પેરીફરીમાં રહીને પણ તમે ખૂબ સારી રીતે એક્સપ્લોર કરી શકો છો. એટલે હા મારે ખરેખર જે નવજુવાનિયાઓ છે કે જે લોકો યંગ ડોક્ટર્સ છે, જ્યારે પણ એ લોકો ઓપ્શન વિચારે ત્યારે ચોક્કસ પેરીફરીને પ્રાયોરિટી આપે. હમ. એનાથી રિઝલ્ટ સારા જ છે. પેરીફેરીમાં બેઠા પછી મિત્રો, ખાસ કરીને કોઈ ડોક્ટર આટલો બધો સક્સેસ, આટલો બધો મૃદુભાષી અને આટલો બધો ફેમસ કોઈ એરિયામાં થયો હોય તો હું ડોક્ટર હર્ષદભાઈ નું નામ પહેલું દઈશ. ખેરાલુ એક નાનકડું ગામ, મારું તો નેટિવ છે, હું તો ખેરાલુમાં જન્મ્યો છું, ખેરાલુમાં જ ભણ્યો છું, ખેરાલુમાં જ રમ્યો છું, ખેરાલુથી જ ડોક્ટર થઈને બહાર આવ્યો છું. તેમ છતાં અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. હર્ષદભાઈએ ખેરાલુમાં પ્રેક્ટિસ શરૂ કરી. ચિરંજીવી યોજના જ્યારે ગવર્મેન્ટ બહાર લઈને આવ્યું, એના પહેલા ખેરાલુ ગામ ખાતે સંપૂર્ણ સુરક્ષા કાર્ડ નામની એક યોજના ચાલતી હતી મિત્રો, કે જે યોજના એવી હતી કે જેમાં ડિલિવરી થાય, નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન, એની પોસિબિલિટી જે ડોક્ટરને ગમશે અને જે પેશન્ટને એ વખતે વ્યાજબી હશે, પેશન્ટ માટે જરૂરી હશે, પેશન્ટને બચાવવા માટેના પ્રયત્નો પૂરતું જે પણ વસ્તુ કરવામાં આવતી હશે એ કરવામાં આવશે એ કાર્ડમાં, અને ચાર્જ હશે ફક્ત 1500 રૂપિયા. મિત્રો, આ વાત સાચી છે, ફક્ત 1500 રૂપિયા. અને એ યોજના હેઠળ હર્ષદભાઈ વૈદે એટલી બધી નામના મેળવી અને એટલી બધી સારી અને સચોટ માહિતી આપી કે ચિરંજીવી યોજના કદાચ ગવર્મેન્ટ એના પછી લઈને આવ્યું. આ વિશેની વાતો મારે આપની પાસે સાંભળવી છે. નેહલ, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. શરૂઆત આઈ થિંક 1995 માં જયારે મેં શરૂઆત કરી, 94 ડિસેમ્બર રાધર, 25 ડિસેમ્બર 1994. પહેલા 2-3 વર્ષમાં જે મને અનુભવો થયા કે આપણી પાસે બધી સુવિધા હોય, બધી તૈયારી સાથે આપણે અહીંયા બેઠા હોઈએ, તો પેશન્ટ આપણી પાસે કોમ્પ્લિકેટેડ સ્ટેજમાં જ આવે. હા, ઇરિવર્સિબલ કોમ્પ્લિકેશન લઈને આવે. એટલે આ વસ્તુ મારા મગજને કોરી ખાતી કે આપણે બિલ તો વધારે લેતા, હું 300 રૂપિયા લેતો હતો ડિલિવરીના, બિલ તો વધારે લેતા નથી, તો પેશન્ટો ટાઈમસર કેમ આવતા નથી? અને મેં એક મારો પોતાનો સર્વે કર્યો અને એની અંદર એક જ ફેક્ટર જે મને સૌથી વધારે સાઉન્ડ લાગ્યો કે જેના લીધે પેશન્ટો આવતા ડરતા હતા, દેટ વોઝ ઇકોનોમી. લોકોના મનમાં એક ડર હતો કે બિલ કેટલું થશે, ઓપરેશન થઈ જશે તો. આ મનોમંથન મારા મગજમાં એટલું સખત અને સતત ચાલ્યા કરે, એનો ઉપાય શું કરવું? અને કદાચ હેલ્થ સેક્ટરમાં પહેલી વાર આ મોડલ લઈને અમે આવ્યા કે તમે એક વાર એક ફિક્સ અમાઉન્ટ ભરી દો, 9 મહિના તમારે જેટલી સારવાર લેવી હોય એટલી લો, વિઝિટ કરાવો, સોનોગ્રાફી કરાવો, દાખલ થવાની જરૂર પડે તો આપણે દાખલ કરીએ, કોઈ ઇમરજન્સી સેવા આપવાની હોય તો આપીએ. ડિલિવરી વખતે કોઈ પણ પ્રકારે ડિલિવરી થાય, નોર્મલ થાય, વેક્યુમથી થાય, ફોર્સેપ્સથી થાય કે સિઝેરિયન થાય, અને ડિલિવરી પછી 1 મહિના સુધી એનું આપણે કવરેજ આપીએ. અને એટલું જ નહીં, પણ ધારો કે કોઈને બીજી, ત્રીજી, ચોથી ડિલિવરી છે, કુટુંબ નિયોજનનું ઓપરેશન બી કરી દેવું છે, તો બધું કરી આપીએ આપણે. આ આખું પેકેજ, 9 મહિનાનું પેકેજ જે કહેવાય, વત્તા 1 મહિનો એટલે 10 મહિનાનું પેકેજ અમે ફક્ત 1500 રૂપિયામાં નક્કી કર્યું. આ 1500 રૂપિયા કેવી રીતે નક્કી કર્યા અમે? એનો પણ અમે સર્વે કર્યો કે આજે એક આમ માણસની ઇન્કમ આખા વર્ષની લગભગ કેટલી હશે, એમાંથી એ હેલ્થ માટે કેટલા ફાળવી શકશે, એવી વિચારણા કરીને અમે આ ફિગર પર આવેલા. અને 1500 રૂપિયામાં આપણે 20,000 ઉપર ડિલિવરી કરી. ઓહો, ધેટ્સ ગ્રેટ. 20,000 પ્લસ ડિલિવરી આપણે ફક્ત 1500 રૂપિયા પેશન્ટ એકવાર ભરે, એમાં એને કમ્પ્લીટ સારવાર મળે, ઇન્ક્લુડિંગ સિઝેરિયન સેક્શન.
ઓહો. અમારા જે હેતુ હતા એ શું હતા એ હવે આપણે ખાસ સમજવાનો ટ્રાય કરીએ કે પેશન્ટ શરૂઆતમાં જ આપણી પાસે આવે એટલે કોઈ દિવસ હાઈ રિસ્ક ઝોનમાં જાય જ નહીં, કારણ કે કન્ટિન્યુઅસ ફોલો કરાવે. બીજી વસ્તુ, કોઈ પણ સમયે ધારો કે એવું ડિસિઝન લેવાનું થયું કે સિઝેરિયન કરવાનું છે તો એના બિલનું તો ટેન્શન જ નથી, રૂપિયા ભરવાનું નથી એને. જે 1500 ભર્યા એમાં જ એની સેવા થવાની છે. એટલે ડિસિઝન બાબતે કોઈ પણ લેવલ એને ડાઉટ ના આવે. ઇવન એઝ અ કન્સલ્ટન્ટ હું પણ એવા જ પેશન્ટનું ડિસિઝન આપીશ જેમાં સિઝેરિયન કરવાની ખરેખર જરૂર છે, કારણ કે 1500 મારું સિઝેરિયન થવાનું નથી. એટલે ઇટ વોઝ અ ડબલ ચેક, a check on the side of a consultant and a check on the side of the patient's relative. અને એમાં અમે જે રિઝલ્ટ્સ આપ્યા that they were very reassuring. કમ્યુનિટીમાં એક મેસેજ ગયો કે તમે રેગ્યુલર સર્વિસ લો, રેગ્યુલર ચેકઅપ કરાવો તો કોમ્પ્લિકેશન થતા નથી. અને એ મેસેજના લીધે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ વધી ગઈ. લોકોએ પ્રાયોરિટી આપી કે ભાઈ હોસ્પિટલમાં ડિલિવરી કરાવો, ઘરે ના કરાવો, અનટ્રેન્ડ ડાયન પાસે ડિલિવરી ના કરાવો. જે અમે ઈચ્છતા હતા કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થાય અને એક ઇકોનોમિકલ ઝોન એમનો જે છે એ એમનો સુધિંગ ઇકોનોમિક ઝોન રહે, કે જેથી કોઈ ડિસ્પ્યુટ ડિસિઝન લેવલે થાય નહીં. અને એનાથી અમે મેટર્નલ મોર્ટાલિટી રેટ ઓલમોસ્ટ 0 લઈ ગયા. નિયોનેટલ મોર્ટાલિટી રેટ જે અમેરિકામાં 17 થી 18 પર 1000 લાઈવ બર્થ છે એ રેટ અમે અહીંયા અચીવ કર્યો ખેરાલુમાં. Oh, that's a great. અને નેહલ, આ જે ડેટા હતા ને એ ડેટા જ્યારે ગવર્મેન્ટે અસેસ કર્યા કે ભાઈ આ સેક્ટરમાં મોર્ટાલિટી કેમ નથી થતી, આ સેક્ટરમાં કેમ આ રિઝલ્ટ આટલા સારા છે, ને then they found out that there is one hospital who is serving like this. અને પછી તો જે સ્ટોરી શરૂ થઈ કે લગભગ 18 જેટલા કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ આપણી હોસ્પિટલની મુલાકાત લીધી. WHO, યુનિસેફ, USAID ના રિપ્રેઝેન્ટેટિવ પણ આપણે ત્યાં આવ્યા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ 11 દિવસનો ઇનહાઉસ પ્રોજેક્ટ કર્યો અને સંપૂર્ણ સુરક્ષા કાર્ડે 2010માં વિશ્વના જે 24 બેસ્ટ મોડેલ હતા હેલ્થકેર મોડેલ એમાંનું એક મોડેલ બન્યું. એટલે આપણા બધા માટે ગૌરવની બાબત હતી કે એક વિચાર વિશ્વ સુધી પહોંચી શક્યો. ના, એ ખરેખર બહુ ઉમદા વિચાર હતો અને જેના ઉપર WHO, યુનિસેફ દરેકે વિચાર કર્યો અને સરકારે તો યોજનાઓ એના ઉપરથી બહાર પાડેલી છે. અને યુનિક છે આ યુનિક છે. અત્યારે તમે હેલ્થકેર પ્રોડક્ટની MRP ફિક્સ થાય એ એક કલ્પના છે. હા, સાચી વાત છે. આપણા ફિલ્ડમાં આપણે જ્યારે પણ કઈ મોલમાં જઈએ કે કોઈ જગ્યાએ ખરીદી કરવા જઈએ તો આપણને લિબર્ટી હોય છે કે આપણે શર્ટને અડીને જોઈએ, એની પ્રાઇસ ટેગ જોઈએ, આપણને ગમે છે કે નહીં આપણે જ ડિસાઈડ કરીએ, રાઈટ? હેલ્થકેર પ્રોડક્ટમાં એવું નથી યાર, નથી હોતું. નથી હોતું. પણ ધારો કે આપણે એવી પ્રોડક્ટ આપીએ તો લોકો એને બહુ સારી રીતે એક્સેપ્ટ કરે છે. બીજો એક સવાલ મારા મનમાં થાય છે અને બધાને થતો હશે કે જે નાનું ગામ હતું જ્યાં કન્સલ્ટન્ટ તરીકે કદાચ પહેલા બેસનાર ડોક્ટર હર્ષદ વૈદ સાહેબ છે, ત્યાં એક નર્સિંગ સ્ટાફની કેટલી બધી તકલીફ હશે, જ્યાં ટ્રેન નર્સિંગ સ્ટાફ ક્યાંથી મેળવવો? કદાચ અમે લોકો અમદાવાદની અંદર પણ ડિફિકલ્ટ હોય છે અત્યારે હાલ અમારે ટ્રેન નર્સિંગ સ્ટાફ મેળવવો, તો એ નાના ગામની અંદર તમે HR મેનેજમેન્ટ કેવી રીતે કર્યું અને નર્સિંગ સ્કૂલ પણ તમે એક ચલાવી હતી અને જેમાંથી તમે ખેરાલુના જે નર્સિંગ સ્ટાફ છે એને એક નોકરી મળી જાય, એમને એક સારો પગાર મળે અને ખેરાલુમાં એ લોકો સેટલ પણ થઈ શકે. આ વિશે થોડું જણાવો. નેહલ, આપણે ગમે ત્યાં હોસ્પિટલ બનાવો કે તમે કોઈ ફેક્ટરી બનાવો કે કોઈ પણ જગ્યાએ, તો સૌથી મોટી ચેલેન્જ છે હ્યુમન રિસોર્સ. આપણને ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ મળવો એ સૌથી મોટી ચેલેન્જ છે. ઇવન ઇન અ બિગર સિટીઝ ઓલ્સો ઇટ ઇઝ અ મેજર ચેલેન્જ. હવે આ નાના ગામમાં તો હું GNM ENM ને એપોઇન્ટ કરું તો એ અઠવાડિયું રહે ને પછી કે સાહેબ ફાવતું નથી કરીને જતા રહે. એટલે આ રોજિંદો પ્રશ્ન થઈ ગયેલો. એટલે અમે એવો વિચાર કર્યો કે આપણે એવું કેમ ના કરીએ કે એક નાની કોલેજ આપણે ખેરાલુમાં લાવીએ, આપણી હોસ્પિટલ સાથે અટેચમેન્ટમાં એક કોલેજ ખેરાલુમાં ખોલીએ અને
આપણા જે નજીકના વિસ્તારના છોકરા છોકરીઓ છે કે જે લોકોને એક સારો ઓપ્શન મળે આ વિષયમાં ટ્રેન થવાનો, એટલે ગુજરાત ટેકનિકલ બોર્ડમાંથી આપણે એની પરમિશન લાયા અને સૌથી પહેલા તો 25 બેચની એક અમે સ્ટુડન્ટ્સની બેચ શરૂ કરી અને પછી રિસ્પોન્સ એટલો સરસ મળ્યો તો અત્યારે અમે 50ની બેચ ચલાવી રહ્યા છીએ. ઓહો. અને એમાં અમારી હોસ્પિટલના અને ખેરાલુની બીજી હોસ્પિટલનો જે એક્ઝિસ્ટિંગ સ્ટાફ હતો, જે નોન ક્વોલિફાઈડ હતો, એમને પણ અમે એડમિશન કરાયા. અને આપણી હોસ્પિટલમાં તો આપણે ટ્યુટર સ્પેશિયલી હોસ્પિટલમાં બોલાવતા, બપોરે 1 કલાક આખું એનું સેશન કરાવતા અને ચાલુ પગારે એ લોકોને ડિગ્રી અપાઈ. એ લોકોએ ગુજરાત સેન્ટ્રલ ટેકનિકલ બોર્ડની એ લોકો એક્ઝામ આપી, એક્ઝામ ક્લિયર કરી અને તમને નવાઈ લાગશે કે આપણી હોસ્પિટલમાં અત્યારે ટોટલી સ્ટાફ ક્વોલિફાઈડ છે. જે ક્લિનિકલ સ્ટાફ છે ટોટલી ક્વોલિફાઈડ છે. આનાથી ફાયદો શું થયો કે એક સામાન્ય ઘરની દીકરી સારું કમાતી થઈ ગઈ, કે એક ઘરની વહુ સારું કમાતી થઈ ગઈ. વિમેન એમ્પાવરમેન્ટનો જે એકચ્યુઅલ જે રોલ છે એ આ છે કે ઘરની દીકરી કમાય, ઘરની વહુ કમાય, એનું ઇમ્પોર્ટન્સ ઘરમાં વધે, એને કોઈ પૂછતું થાય, એનું એક મહત્વ વધે. આ જે આપણો આખો કોન્સેપ્ટ હતો એ આખો સક્સેસ થયો. અને અત્યારે અમારો 70 જણનો સ્ટાફ છે, એમાંથી લગભગ 40નો ક્લિનિકલ સ્ટાફ છે. એ બધા જ નર્સિંગ સ્કૂલમાંથી ક્વોલિફાય થયેલા છે. એટલું જ નહીં, અત્યારે અમે જે 50 જણની બેચ બહાર પડે છે એના અમે કેમ્પસ ઇન્ટરવ્યુ કરાવીએ છીએ અને અમદાવાદની સારી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ સીધા અહીંયાથી એ લોકોને જોબ પ્લેસમેન્ટ આપે છે. એટલે અમારી 108માં એ લોકોને સારી જોબ મળે છે. એટલે અમારી 50 જણની બેચ હોય તો જેમાંથી જેટલા પાસ થાય એ લોકોનો કેમ્પસ ઇન્ટરવ્યુ થાય અને તરત એ લોકોને જોબ મળી જાય. આનાથી પ્રોત્સાહિત થઈ અને અમે એએનએમ જીએનએમ પણ ચાલુ કર્યું. અત્યારે અમારું 3જું વર્ષ છે અને હવે આપણી ખેરાલુમાં એએનએમ જીએનએમ પણ નર્સિંગ સ્કૂલમાં આપણે ચાલુ કર્યું. એના માટે 100 બેડની હોસ્પિટલ, 100 બેડની હોસ્પિટલની રિક્વાયરમેન્ટ હોય. આપણી હોસ્પિટલ 105 બેડની છે, તો આપણા અલાયન્સ સાથે આપણે હવે એ પણ શરૂ કર્યું. એટલે નાના સેન્ટરમાં આ ચેલેન્જને પહોંચી વળવા માટે રિસોર્સિસ આપણે અહીંયાથી જ ઉભા કર્યા. ધેટ્સ અ ગ્રેટ થિંગ. તમે આ બધું મેનેજ કેવી રીતે કરો છો? મહત્વનું એ છે કે જે ખેરાલુની અંદર 105 બેડની હોસ્પિટલ ચલાવી અને એને મેનેજ કરવી, તો આની પાછળ શું સક્સેસ સ્ટોરી શું છે? નેહલ, મને એવું લાગે છે કે કોઈ પણ ટીમનો લીડર છે ને એ ખાલી એ વિષયમાં ક્વોલિફાઈડ હોય એની સાથે સાથે હી હેઝ ટુ બી અ ગુડ મેનેજર. યસ. મેનેજર ઇન ટર્મ્સ ઓફ ગુડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પણ એને ફાવતું હોવું જોઈએ, ટેકનિકલ મેનેજમેન્ટ પણ એને ફાવતું હોવું જોઈએ. આજે જ્યારે પણ હ્યુમન રિસોર્સ વધતો જાય, કોઈ પણ હોસ્પિટલ હોય, કોઈ કોર્પોરેશનમાં હોય કે કોઈ ફેક્ટરીમાં હોય કે કંપનીમાં હોય, ત્યારે એ લોકોના ઇન્ટરનલ ઇશ્યુઝ પણ એટલા જ વધતા જાય. દરેક જણ અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, દરેકના થોટ પ્રોસેસ અલગ અલગ હોય, દરેકની પ્રાયોરિટીઝ અલગ અલગ હોય, દરેકની બિલીફ્સ અલગ અલગ હોય. પણ અમે આ વસ્તુને સ્ટ્રીમલાઇન કરવા માટે કન્ટિન્યુઅસલી એઝ અ મેનેજર, એઝ અ ચીફ, હું એમની સતત સંપર્કમાં રહું. એ લોકોના પ્રશ્નો શું છે એ પણ આપણે હંમેશા જાણતા રહીએ. ઇન્ટરનલ એટમોસ્ફિયર પણ જળવાય એના માટે પણ આપણે એફર્ટ્સ કરતા રહીએ. એટલે વખતો વખત સ્ટાફ મિટિંગ થાય, પ્રોબ્લેમ્સ ડિસ્કસ થાય, એના સોલ્યુશન્સ ડિરાઈવ થાય અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. આ વસ્તુ સતત આપણે કરતા રહેવી પડે અને એ કરવાથી જ આટલું ડેવલપમેન્ટ અને આટલું મેનેજમેન્ટ પોસિબલ છે એવું મને લાગે છે. બીજી એક મહત્વની બાબત અમે કરી 2011માં. અમે જે રીતે તમે કદાચ જાણતા હશો કે રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રી જે છે એ દર વર્ષે એમનું ઇન્ટરનલ ઓડિટ કરાવે. ઇન્ટરનલ ઓડિટ ખાલી ફાઇનાન્શિયલ નહીં પણ હ્યુમન રિસોર્સનું ઇન્ટરનલ ઓડિટ થાય. એની અંદર એવું નક્કી થાય કે દરેક તમારા જે સ્ટાફ મેમ્બર્સ છે, તમારા એમ્પ્લોય છે, એ લોકોની કેપેસિટી શું છે, એ લોકોના ડ્રીમ શું છે, વોટ દે વોન્ટ ફ્રોમ ધ હોસ્પિટલ, વોટ દે વોન્ટ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન, એ લોકોની મર્યાદાઓ શું છે,
આ બધી વસ્તુની ઇન્ટરનલ ઓડિટ થાય. અને ફર્સ્ટ ટાઈમ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કદાચ કોઈ ઓડિટ કરાઈ હશે, અને તે અમે 2011માં રિલાયન્સ કંપનીની જે ફર્મ ઓડિટ કરે છે એને જ અમે ખેરાલુમાં ઇન્વાઇટ કરી. અને આખા હોસ્પિટલના સ્ટાફની સાથે એ લોકો ઇન્ડિવિજ્યુઅલી ગ્રુપમાં બેઠા, અને પછી ત્રીજા દિવસે આખા સ્ટાફની મીટિંગ થઈ, અને એ લોકોએ એમના ઇન્ફરન્સીસ મને આપ્યા કે સર તમારો સ્ટાફ તમારી પાસેથી શું એક્સપેક્ટ કરે છે. અને મારા જે એક્સપેક્ટેશન હતા એ લોકોએ સ્ટાફ વાળાને કીધા કે તમારા જે હેડ છે એ તમારી પાસેથી શું એક્સપેક્ટ કરે છે. અને આમાંથી અમારી મલ્ટી સ્પેશિયાલિટીનો વિચાર આવ્યો. મેં નેહલભાઈ, તમને નવાઈ લાગશે, અમારા સ્ટાફ મેમ્બરે એવું ડિરાઈવ કર્યું કે આપણે ગાયનેકના સબ્જેક્ટમાં જો આટલું સારું કરી રહ્યા છીએ તો આપણે સારું મેનેજ કરીએ તો બીજા સબ્જેક્ટમાં પણ આપણે સારું ડિલિવર કરી શકીએ. એ મેટર ઇન્ટરનલ ઓડિટમાં મારા સુધી આવી, અને પછી એના ઉપર અમે વર્ક કર્યું, અને ઇન્ટરનલ ઓડિટના રિઝલ્ટના 28 દિવસમાં અમે મલ્ટી સ્પેશિયાલિટી ચાલુ કરી. ફક્ત 28 દિવસમાં. અને આઈ એમ રિયલી પ્રાઉડ ટુ સે કે આજે 21 કન્સલ્ટન્ટ, કે જેમાંથી લગભગ 20 કન્સલ્ટન્ટ તો અમદાવાદથી આપણા સાથે એટેચમેન્ટમાં છે, 21 કન્સલ્ટન્ટ આપણા ત્યાં આવે છે અલગ અલગ દિવસે, અલગ અલગ સમયે. અને કાર્ડિયાક અને ન્યુરો સિવાયની બધી જ સર્જરી આપણે ત્યાં થાય. ઓહો, ધેટ્સ ગ્રેટ થિંગ. એમ હર્ષદભાઈ, ખાસ કરીને એ જાણવું હતું કે આ દરમિયાન આપણે તો નાના ગામમાં પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, સરસ પ્રેક્ટિસ ચાલી રહી છે, હર્ષદભાઈની નામના છે, પણ બાળકોના એજ્યુકેશનનું છું. બાળકોનું એજ્યુકેટ કરવા દરેક નોર્થ ગુજરાતની અંદર જે પ્રેક્ટિશનરો છે, જે મિત્રો છે, એ દરેકની સાથે વાત થતી હોય કે સાલું મજા તો આવે છે પણ સ્કૂલિંગમાં મજા નથી. બાળકોનું એજ્યુકેશન શું, એમાં તમે તમારા બંને દીકરાઓને ડોક્ટર બનાયા ખેરાલુમાં ભણાવીને, એ સ્ટોરી અમારે જાણવી છે. નેહલભાઈ, આ એક બહુ મોટો પ્રશ્ન હતો. જ્યારે અમે ડિસાઈડ કર્યું કે ખેરાલુમાં આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ, એ વખતે મેં ફોરસાઇટ કર્યું હતું કે બાળકોના એજ્યુકેશનનો બહુ મોટો પ્રોબ્લેમ આવશે, અને એ વખતે આપણા સોલ્યુશન શું હશે. અમે પ્રાઇમરી એજ્યુકેશન તો અમે અમારી સાથે રહીને જ કરાવ્યું, અને મારા જેટલા ફ્રેન્ડ્સ આપણી સાથે જોઈન થયા છે એમની સાથે મારે આ વાત ખાસ શેર કરવી છે કે મિત્રો, પ્રાઇમરી એજ્યુકેશનનો જે ટાઈમ છે, બાળક સમજો કે 10-12 વર્ષનું થાય ત્યાં સુધીનો જે ટાઈમ છે, એ ટાઈમ તમારી સાથે જ રાખો બાળકને. કારણ કે એ સમય દરમિયાન બાળક તમને ઓબ્ઝર્વ કરે છે, તમને ફોલો કરવાના પૂરા પ્રયત્નો કરે છે, ઘરનું કલ્ચર એ શીખે છે, શિસ્ત, વિનય, ડિસિપ્લિન, જે આપણે સારા સારા વેલ્યુઝની જે વાતો કરીએ છીએ એ ઘરમાંથી જ મળે છે. મને સ્ટ્રોંગલી એવું એડવોકેટ કરવાની ઈચ્છા થાય છે કે બાળકને કમસે કમ પ્રાઇમરી એજ્યુકેશન તો આપણી સાથે રહીને જ કરાવીએ, ભલે આપણે ગમે એટલા નાના શહેરમાં હોઈએ તો પણ. ત્યાર પછીનો જે સમય છે, સમજો કે 11-12 છે, અને પછી કોલેજીસનો જે ટાઈમ છે, એ માટે આપણે અલગ અલગ ઓપ્શન્સ એક્સપ્લોર કરવા જોઈએ. અમે શું કર્યું, જ્યારે મારો મોટો સન 10th પાસ આઉટ થયો એટલે 11th માટે અમારે એને સ્કૂલ માટે ઓપ્શન્સ અમે વિચારતા હતા કે આપણે ક્યાં મૂકીએ, મહેસાણા મૂકીએ, પાલનપુર મૂકીએ, અમદાવાદ મૂકીએ, બરોડા મૂકીએ. ઘણા બધા સવાલો મનમાં હતા, પણ અમે એક વિચાર એ કર્યો કે 11thમાં જો બાળકને કોમ્પિટિશન મળશે તો અને તો જ આગળ નીકળશે. હું એને જો 11thમાં અહીંયા રાખીશ તો એ પેલા કુવામાંના ડેટકા જેવું થઈ જશે, આપણને તો કોઈ બીટ કરી શકે એવું છે નહીં, એટલે કઈ વાંધો નહીં આવે. પણ એ ટાઈમ એવો છે કે જેને એને ચેલેન્જ માટે તૈયાર કરવો જોઈએ. 11th ઓનવર્ડ મેં મારા મોટા સનને 11th થી અમદાવાદમાં, અને તમારી બિલકુલ સામેની સ્કૂલમાં જ, એચબી કાપડિયા સ્કૂલમાં, અને મને યાદ છે હું એ વખતે જયારે મૂકવા આવ્યો ત્યારે સીધો તમારી પાસે મુલાકાત કરવા આવ્યો હતો. આપણે મુલાકાત કરી. આ બે મારા દીકરાઓને અહીં મૂકું છું અને એની તમે એઝ અ પેરેન્ટ તમે જવાબદારી લેજો. અને તમે એ વખતે મારો ભાર ઘણો હળવો કરેલો મને યાદ છે. તો 11thમાં મેં મારા મોટા સનને શિફ્ટ કર્યો, અને 7th સ્ટાન્ડર્ડમાં મેં મારા નાના સનને શિફ્ટ કર્યો. બંને સનને અમદાવાદમાં શિફ્ટ કર્યા. પણ એક બહુ મહત્વની વ્યવસ્થા મેં ઊભી કરી. એમાં અમે એવું નક્કી કર્યું કે આપણે ત્યાં એક ભાડેથી અથવા તો પોતાનો ફ્લેટ લઈએ,
અને ફ્લેટની અંદર આપણે એક ફેમિલીને શિફ્ટ કરીએ અહીંયાથી ખેરાલુથી, કે જે એક રૂમમાં એ લોકો રહે, જમવાની વહીવટીય જવાબદારીઓ જે ઘરની છે, વ્યવસ્થાની જવાબદારીઓ છે એ લોકો લઈ લે, અને ઘરના એટમોસ્ફિયરમાં ત્યાં પણ બાળક ભણે. યસ. અને જ્યારે કેરિયર યર શરૂ થયા છોકરાઓના, એ વખતે મારા વાઈફ 6 વર્ષ માટે અમદાવાદમાં શિફ્ટ થયા. 6 વર્ષમાં મેં 600 વાર અમદાવાદનું અપડાઉન કર્યું એવું. હા, એવું જાણતો તો દર શનિવારે ફોન કરું કે ભાઈ ક્યાં રસ્તામાં કે અમદાવાદ આવી ગયા. પણ એ જે ઇનપુટ્સ આપણે આપ્યા, they were very very much fundamental to the higher education. યસ. આપણે એ સમય દરમિયાન બાળકોની સતત સંપર્કમાં રહ્યા, એમના ટેસ્ટ શું છે, રિઝલ્ટ શું છે, એ લોકોનું પરફોર્મન્સ કેવું છે, કયા ટીચરને આપણે મળવાની જરૂર છે. તો હું એક્સેપ્શનલી સન્ડેના દિવસે એના ટ્યુશનના ટીચર્સને મળતો, એના સ્કૂલના ટીચર્સને મળતો, અને એ રીતે સતત ટચમાં રહી અને આખું 12th સ્ટાન્ડર્ડ સુધીનું જે કામ છે એ 6 વર્ષનો જે ગાળો હતો એ દરમિયાન મારા વાઈફ ત્યાં રહ્યા, હું અહીંયા હોસ્પિટલ ચલાવું, વીકેન્ડમાં પાછો ત્યાં આવું, અને છેલ્લે તો બુધવારના દિવસે પણ સાંજે હું ત્યાં આવું, રાત્રે રોકાઈ અને રાત્રે મોડા પાછો આવી જાઉં. મારો કહેવાનો મિનિંગ એ છે કે એઝ અ પેરેન્ટ્સ સ્કૂલની ફી ભરી દેવાથી કે સારામાં સારા ક્લાસીસ કે ટ્યુશનમાં મૂકી દેવાથી આપણી જવાબદારી પૂરી થતી નથી. આપણે એ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ લેવો પડે, એમનું ઇવેલ્યુએશન આપણે પણ કરતા રહેવું પડે, જેમની પાસે આપણે મૂક્યા છે એમની સતત આપણે ટચમાં પણ રહેવું પડે, અને એ બધાનું જે, અને બાળકો સાથે સાથે મહેનત કરે, આ બધાનું જે સામૂહિક પરિણામ છે એ આપણને આનંદ આપનારું છે. અને મને એવું લાગે છે કે જે સ્ટ્રગલ કરીને ઇટ પેડ ઓફ. બરોબર. અને મને ગૌરવ સાથે કહેતા આનંદ થાય છે કે મારા બંને દીકરાઓ બહુ ફ્લાઇંગ કલર્સ સાથે એ લોકો મેડિસિનમાં એડમિશન લીધા, અને નાના સને તો અમદાવાદમાં 5મો હતો, એ સાયન્સ સબ્જેક્ટ્સમાં અમદાવાદમાં 5મો હતો. એટલે ભગવાનની કૃપા, બાળકોની મહેનત, આપણી પણ થોડી વધારે ધ્યાન આપવાની એક વૃત્તિ, અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે દરેક ગુરુઓનો પૂરેપૂરો સહયોગ, માર્ગદર્શન ને બધું, આ બધું ભેગું થયું. ના, 100%. એ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હતી કે નાના ગામમાંથી પણ એજ્યુકેશન સાથે જો દ્રઢ નિશ્ચયતા હોય તો તમે પૂરું કરી શકો છો. ડોક્ટર હર્ષદભાઈ વૈદે પણ એ પૂરું કરેલું હતું, અને આલાપ અને રિધમ બંને દીકરાઓએ પણ પૂરું કર્યું, અને બંને ડોક્ટર થઈ ગયા છે. જસ્મીનભાઈ ખૂબ સરસ લખી રહ્યા છે કે વૈદ સાહેબ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. હું તો એમ કહું કે ખેરાલુમાં કોઈ સંસ્થા બાકી નથી કે જ્યાં વૈદ સાહેબ જોડાયેલા ના હોય. એ પછી શૈક્ષણિક સંસ્થા હોય કે કોઈ મોટિવેશનલ ગ્રુપ કરતું હોય કે કોઈ પણ લેવલે કંઈ પણ વસ્તુ, કોઈને મદદ કરવાની યોજના હોય. સપોઝ કોરોના ચાલતો હતો ત્યારે અમે ફેસબુક પર પહેલું જ જોઈ લીધું કે ભાઈ જે કીટ હતી એ અલકા હોસ્પિટલની અંદર જ બનતી હતી અને બધાને આપવામાં આવતી હતી. એટલે દરેક ક્ષેત્રમાં જે વ્યક્તિ આગળ છે, અને એમ છતાંય એક મૃદુભાષી છે, આવા ડોક્ટર હર્ષદ વૈદ, કે જે ખરેખર એમને 2 દીકરાઓના નામ એક આલાપ અને એક રિધમ રાખ્યું છે. ઉપરથી લાગે છે ને કે મ્યુઝિકના કેટલા શોખીન હશે. સંગીત વિશારદ થયેલા છે, એમને સિતાર વાદનની અંદર MBBS ની સાથે સાથે સંગીતના જે જાણકાર છે, જેમને ડિગ્રી પણ મેળવેલી છે, એવા ડોક્ટર હર્ષદ વૈદ આજે આપણી સાથે છે. તો સંગીત વિશે જો હું વાત નહીં કરું તો ખરેખર યોગ્ય નહીં કહેવાય. આ સંગીતનો શોખ અને આ સંગીત વિશારદ કરવાની ઈચ્છા કેમ થઈ? નેહલ, સંગીત તો વારસામાં મળ્યું છે. મારા પિતાશ્રી પણ સંગીતના બહુ શોખીન. એ હાર્મોનિયમ વગાડે, સ્કૂલમાં પ્રાર્થનાઓ એ કરે, એટલે પહેલેથી સંગીત તરફ ઇન્ક્લિનેશન હતું. યસ. પણ ભણવાની રેસમાં ક્યારે એવો સમય મળ્યો નહીં કે આપણે એના માટે પણ કંઈક કરીએ, કોઈ સ્પેશિયલ ટાઈમ ડિવોટ કરીએ. MBBSમાં હું જયારે બરોડામાં ભણતો હતો ત્યારે મને એક ચાન્સ મળ્યો. સાંજના સમયમાં MS યુનિવર્સિટીની કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મ્યુઝિક કોલેજ, એ સાંજના સમયમાં ચાલે. જે પ્રોફેશનલ્સ લોકો હતા ને એમના માટે સ્પેશિયલ વર્ક ચાલે. આ મારા ધ્યાનમાં આવ્યું એટલે હું ત્યાં જઈને પ્રિન્સિપાલને મળ્યો, ગુરુજીઓને મળ્યો, અને મારી ઈચ્છા વાયોલિન શીખવાની હતી.
એટલે વાયોલિનના ગુરુજીને જઈને મળ્યો. એટલે એમણે મને બહુ સરસ વાત કરી મને કે ડોક્ટર તમારી ઈચ્છા તો બહુ સારી છે, પણ વાયોલિન બહુ જ અઘરું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તમારી પાસે 3 જ વર્ષનો ટાઈમ છે. હા 3 વર્ષમાં તમારું વાયોલિન તો થવાનું નથી, પણ તમને બહુ ઇન્ટરેસ્ટ જો છે તો તમે સિતારમાં જોઈન કરો. તમને સિતાર જો અનુકૂળ આવતું હોય તો. અને મને સિતાર ગમતું હતું, એટલે મેં સિતારના ક્લાસમાં એડમિશન લીધું અને 3 વર્ષ રોજ સાંજે મારી કોલેજથી લગભગ 3 કિલોમીટર થાય, એટલે રોજ સાંજે હું ચાલતો ત્યાં જઉં અને મ્યુઝિક કોલેજ એટેન્ડ કરું MBBS કરતા કરતા. હવે તમને ખબર છે કે MBBS નો સિલેબસ જ એટલો બધો વધારે હોય કે આવું બીજું કંઈક કરવાનું આપણે વિચારીએ ને તો આપણી ઉત્તર ગુજરાતની ભાષામાં આપણી ભો બોલી જાય. હા, પણ એક નિર્ધાર હતો મનમાં કે કરવું જ છે, કારણ કે પછી લાઈફમાં આ ચાન્સ મળવાનો નથી. રાઈટ. અને 3જા વર્ષે એક સ્ટેજ નેહલભાઈ એવું આવ્યું કે મારા સિતારના જે મારા ગુરુજી હતા સરવર ખાન પઠાણ, એ ગુરુજીએ મને એવું કીધું કે MBBS છોડી દે. મને એમણે એવી સલાહ આપી કે તમે MBBS છોડી દો, સિતારમાં હાથ સરસ બહુ બેસી ગયો છે તમારો અને આમાં આવી જાવ. એટલે એક લેવલે તો એવું કન્ફ્યુઝન બી મગજમાં આવી ગયું હતું કે શું કરવું હવે, સિતાર કરું કે MBBS કરું. એટલે એટલું બધું એટેચમેન્ટ હતું ને એ વિષયમાં આપણને બહુ મજા પણ આવી. અને આજે મને એવું છે કે સંગીત એક એવો પાવર છે કે એના માટે તમારે અલગ સમય ના ફાળવો ને તો એ મનમાં ગૂંજતું હોય, તમને હળવું કરી દે અને બોડીમાં એક સિંક્રની જે મ્યુઝિક થી આવે છે. હું માનું છું કે આ એક શોખ એવો છે કે જે બધાએ ઓછા વત્તે અંશે પાળવો જોઈએ. હા ચોક્કસ. બધા ગાઈ ના શકે કઈ નહીં, પણ તમે સારા શ્રોતા બનો ને તો પણ તમે સંગીતકાર છો. હા, એટલે આપણે સંગીતને માણીએ, એની અસર આપણા મન પર થવા દઈએ. આપણે છે ને રોકીએ છીએ, સારી વસ્તુને આપણા મન પર આવતા રોકીએ છીએ, પણ જો એને ખરેખર એની ઇફેક્ટ થવા દઈએ ને તો સંગીત જેવું કોઈ બળ નથી કે જે તમને ગમે તેવી પરિસ્થિતિમાં રિલેક્સ કરી શકે. અને તમારે એના માટે સ્પેશિયલ ટાઈમ ફાળવવાની જરૂર ને, તમે ડ્રાઈવ કરતા હો તો મ્યુઝિક માણી શકો છો. એટલે કઈ કામ કરતા, અને આપણે તો ઓપરેશન થિયેટરમાં મારે મ્યુઝિક સતત ચાલુ હોય. તમે હા થિયેટરમાં પણ મને ગીતો વાગતા હોય ને કેવી મજા આવે. મજા આવે. જે દર્શક મિત્રો સાંભળી રહ્યા છે અને ઘણા બધા એપ્રિશિએટ કરી રહ્યા છે. ભાવિસાબેન જે મારા ક્લાસમેટ હતા અને સી ઇઝ વેરી ગુડ સિંગર. ભાવિસા તો ખરેખર ખૂબ એપ્રિશિએટ કરી રહી છે આપણા પ્રોગ્રામને. જયેશ રાજકોર જે વિસનગરમાં લોયર છે, જયેશભાઈએ ખૂબ સરસ લખ્યું કે ખેરાલુના 2 કોહિનૂર. થેન્ક્સ જયેશ. અને એમને ખાસ આ ઇન્ટરવ્યુને એક અલાયદું ઇન્ટરવ્યુ પણ કહ્યું છે. જયેશભાઈ, થેન્ક યુ વેરી મચ યોર એપ્રિસિએશન. જસ્મીનભાઈ એક વસ્તુ લખે છે, એ મારે પણ પૂછવાની જ છે કે દર મહિને તમે લોકો ભેગા થાવ છો અને અવારનવાર ગીતો તો ગાતા જ હો છો, તો એ આખી જે મંડળી કહેવાય આપણી ભાષામાં કહીએ તો, એ મંડળીની અંદર જે ગીતોના ઘણા બધા સારા ગાયકો છે. ગિરીશભાઈના તો મેં સાંભળેલા છે નાનો હતો ત્યારે. તો એ બધા હતા, એ ક્યારે ઊભું થયું અને આના પાછળનો હેતુ શું હતો? નેહલભાઈ, આ ઊભું થવાનું પાછળ સંગીત જ છે. યસ. સંગીત એક અમારા બધા મિત્રોનો એક કોમન ફેક્ટર છે. યસ. અને સંગીતના માધ્યમથી જ અમે બધા ભેગા થયા. હા હા હા. અને આ જે ગ્રુપમાં જે લોકો ખેરાલુ ને આસપાસના છે, એ લોકો બધાના નામથી ઓળખતા હશે કે મારી સાથે નાથુભાઈ સોની, વોઇસ ઓફ કિશોર. તમે એમને સાંભળો ને તો તમે કિશોરદાને યાદ આવી જાય, વોઇસ ઓફ કિશોર. ગિરીશભાઈ ઠક્કર, વોઇસ ઓફ મુકેશ. મહેશભાઈ કડિયા, વોઇસ ઓફ રફી. અત્યારે સ્ટાર મેકરમાં ઇન્ડિયામાં બહુ ટોપ પર છે. તમને નવાઈ લાગશે પણ એટલું સુંદર ગાય છે. બરોબર. મુકેશભાઈ ભાવસાર પણ ખૂબ સરસ ગાય. બરોબર. દેવગીરી ગોસ્વામી સારામાં સારા શ્રોતા. અમારા બધાનો હેડેક એ લે. જસ્મીનભાઈ દેવી અમારા બહુ સારા પ્રશંસક અને શ્રોતા, ગાય પણ ખરા. એટલે આ બધા, અમારો હરેશ છે, હરેશ બ્રહ્મભટ્ટ, બહુ મોટો આર્ટિસ્ટ.
બરોબર, એ બધાને તો તમે બહુ દિલથી જાણો છો. હા, નાયક સાહેબ, અમારા ડોક્ટર નાયક સાહેબ, તમે Yes. સ્ટાર મેકર પર નાઉ હી ઇઝ રોકિંગ. યસ. બરોબર, હા, એટલા બધા ગીતો ગાય. હવે આ બધાનું કોમન ફેક્ટર મ્યુઝિક. અને અમારા બધા મિત્રો પૈકી અશ્વિન સોની, હું નામ ભૂલી ગયો, અશ્વિન સોની ખૂબ સારો સિન્થેસાઇઝર પ્લેયર. હા, આ બધા મિત્રો અમે જયારે ભેગા થઈએ ત્યારે અમારો કોમન પ્રોજેક્ટ મ્યુઝિક જ હોય. અને બધાને સત્તા છે કે જેને જે સાંજે ઈચ્છા થઈ ગઈ કે ના આજે બેસવું છે, એટલે બાકીના બધાને ભેગા કરીને બોલાવી લેવાના અને 10 મિનિટમાં બધા ભેગા થઈ જાય. અમારામાં રિધમિસ્ટ પણ છે, ઓર્ગન પ્લેયર પણ છે, બધા સિંગર પણ છે, અને જે મસ્તીથી અમે સમય પસાર કરીએ છીએ. નેહલ, મને એવું લાગે છે કે જીવનના એક સમયે યસ, તમારે ક્વોલિટી ટાઈમ તમારા પોતાના માટે આપવું જોઈએ અને એને પ્રાયોરિટી આપવી જોઈએ. અને મિત્રો સાથે જયારે તમે બેઠા હો અને આટલો સાત્વિક વિષય હોય, મ્યુઝિક એકદમ સાત્વિક વિષય છે. આજે ઘણા બધા મિત્રો ઘણા બધા વિષય સાથે બેસતા હોય, કોઈ પોલિટિક્સની ડિસ્કશન કરતું હોય, કોઈ વળી કોઈ, એમાં ક્યાં ગુણદોષ છે, પણ સંગીતમાં ક્યાંય ગુણદોષ નથી. સંગીતમાં ફક્ત ગુણ જ ગુણ છે. એટલે બહુ સારા વિચારો સાથે બધા બેસીએ અને એન્જોય કરીએ અને માહોલ બની જાય. નિહલ, માહોલ બની જાય. એ તમે જુઓ ને, કિશોરદા આવે ને પછી મુકેશ આવે ને હેમંત કુમાર આવે ને, બહુ જલસા પડી જાય એમ. રફીજી આવે. મારે એક આખી મંડળી સાથે એકવાર ડીએનએસ ટોક કરવાનો પ્લાન છે. એકવાર જયારે તમે બધા બેઠા છો ને ત્યારે આપણે કરીશું, આખું લાઈવ એક સરસ કરવું છે. અને એ ખરેખર ખેરાલુના લોકો માટે એક અલગ અનુભવ હશે એ વખતનો દિવસ. અરે નેહલ, અમે 3 કલાકનો ટાઉન હોલમાં પ્રોગ્રામ ડિઝાઇન કરેલો. ઓહો, તો તમારું એ થઈ ના શક્યો. બાકી આપણા ખેરાલુના ગ્રુપમાં એક વખત આ પ્રોગ્રામ આપણે કરવો છે. હા ના, એમાં કરવાનો છે ચોક્કસ. હવે ખાસ જયારે સમય ઓછો છે, પાર્ટ 1 અને પાર્ટ 2 કરવાનો મારો પ્લાન થઈ રહ્યો છે આજે. કે પાર્ટ 1 આપણે પ્યોર સક્સેસ સ્ટોરી ઓફ ડોક્ટર હર્ષદ વૈદ લઈ રહ્યા છીએ. ખાસ કરીને આટલા બધા મ્યુઝિકના શોખીન, મ્યુઝિકના વિશારદ, જેને કહેવાય કે જેમને શોખ બનાવ્યો છે. અને દર્શક મિત્રો, કોરોના કાળ દરમિયાન જેને શોખ પાડેલા હશે ને, એને કદાચ આ સમય બહુ જલ્દીથી પસાર થઈ ગયો હશે. દરેક ઘણા બધા 80 થી વધારે ડોક્ટર્સ સાથે મેં વાતો કરી છે, ઘણા બધાના ડોક્ટર્સની ટિપ્સ મેં લીધી છે. તો જે લોકોએ શોખ પાડ્યો છે, શોખ દરેક જાતના હોય છે. કોઈને વાંચનનો શોખ છે, કોઈને લેખનનો શોખ છે, કોઈને ગીતો ગાવાનો શોખ છે, કોઈને મ્યુઝિકનો શોખ છે, કોઈને જીમ કરવાનો શોખ છે, કોઈને આરામ કરવાનો શોખ છે. દરેક જાતના શોખ તમને કોરોના કાળના લોકડાઉનની અંદર મદદરૂપ બન્યા છે. અને એના લીધે થઈને જ આ કપરો કાળ આપણે પસાર કરી રહ્યા છે. જેમ કે મેં મારો આ શોખ, એન્કરિંગનો શોખ પાડેલો હતો, તો મેં 80 થી વધારે ઇન્ટરવ્યુ લઈ લીધા. અને કદાચ આ સમયે મારા જીવનનો એક ખૂબ જ અનુભવ વાળો સમય રહ્યો, કે જે મારું ડ્રીમ હતું વર્ષોથી, ડીએનએસ ટોક, અને એને મેં ડેવલપ કર્યું. અને આ કોરોના કાળના સમયની અંદર જે લોકોએ આ રીતે સમય પસાર કર્યો, એ લોકો બધા હેલ્ધી જ રહ્યા છે મિત્રો. ખાસ બધાને ખાસ એ કેવું છે. શોખ માટે તો શોખ માટે તો હું એક વાક્ય કહીશ કે સારો શોખ, સાત્વિક શોખ એ સારામાં સારો મિત્ર છે. એ મિત્ર એવો છે કે જે હર હંમેશ તમારી સાથે રહે છે. યસ, તમારે ક્યારે એને બોલાવવો નથી પડતો, એને કોલ કરવો નથી પડતો, એના માટે અલગ સમય નથી આપવો પડતો. અને એ સાત્વિક છે. તમે કોઈને નડતા નથી. કોઈના નડ્યા વગરનો જો કોઈ સારામાં સારો શોખ છે ને, તો તમારી લાઈફમાં એનાથી સારો કમ્પેનિયન બીજું કોઈ ના હોઈ શકે. એ પછી ગમે તે શોખ હોય, પણ એક શોખ તો પાડવો જ જોઈએ કે જે તમારો મિત્ર બનીને તમારી સાથે. ના, 100%. જે તમને કપરા સમયે મદદ કરતો હોય છે, મિત્ર બનીને સાથે પણ રહેતો હોય છે. તમે કદી એકલતા નથી અનુભવતા. તમે જેમ મ્યુઝિકને પાડ્યું છે, એમ મેં ઘણીવાર, મને એમ લાગે કે ક્રિકેટ છે ને એ મારો શોખ છે. ક્રિકેટ મને, હું ઘણીવાર ઘણા લોકોને કહેતો હોઉં છું, મારી પહેલી ગર્લફ્રેન્ડ છે. કે આજે હું મારા સ્ટેટસમાં ક્રિકેટ કઈ આવે ને તો હું લખી જ દેતો હોઉં કે 3 more days to go, the restart of cricket. ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝની મેચ રમાવાની છે ને તોય અમે લોકો રાહ જોઈ રહ્યા છે. તો આ રાહ કદાચ જીવન માટે ખૂબ જરૂરી હોય છે.
અને એ શોખ જે કેળવીએ છીએ અને એના લીધે થઈને જ ઘણીવાર હેલ્ધી જીવન જીવાતું હોય છે. ડોક્ટર હર્ષદ વૈદ આપણી સાથે હાજર છે અને એમની પાસે જો આપણે ગીત ના ગવડાવીએ તો એ ખોટું કહેવાય. તમને ગમતું એક ગીત અમારે આજે સાંભળવાનું છે. 100%. આજે છે ને હું કિશોરદાનો ટ્રાય કરીશ. હું તમને એક સરસ મજાનું ગીત. યસ. એમનું બહુ ફેમસ સોંગ છે. હા. जिंदगी का सफर है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं है ये कैसी डगर चलते हैं सब मगर कोई समझा नहीं कोई जाना नहीं जिंदगी को बहुत प्यार हमने दिया मौत से भी मोहब्बत निभाएंगे हम रोते रोते जमाने में आए मगर हंसते हंसते जमाने से जाएंगे हम जाएंगे पर किधर है ये किसको खबर कोई समझा नहीं कोई जाना नहीं जिंदगी का सफर है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं. બહુ સરસ, બહુ સરસ, સુપર. આજે તો આપણે એકદમ જે હર્ષદભાઈ માંથી એક સંગીતકાર પણ બહાર આવી રહ્યા છે અને ખરેખર મિત્રો આજનો ઇન્ટરવ્યુ ખરેખર મારી લાઈફમાં પણ મેં લીધેલો એક સારો ઇન્ટરવ્યુમાં હું પણ મૂકીશ. મેં ડોક્ટર સુધીર શાહ સાહેબ, પદ્મશ્રી સુધીર શાહ સાહેબ પાસે 2 ઇન્ટરવ્યુ કરવા પડ્યા અને હું જણાવી દઉં કે 5 મિનિટ પછી આપણે ફરીથી ઇન્ટરવ્યુ કરવાનો છે. એક ગાયનેકોલોજીસ્ટ સાથે ગાયનેકોલોજીની વાતો હજી બાકી છે. ખાસ કરીને ડોક્ટર હર્ષદભાઈ, આપ મારી સાથે જોડાયા. આપે જે છેલ્લા 2-2.5 મહિનાથી ડીએનએ સ્ટોક જોયું છે, આપને ડીએનએ સ્ટોક કેવું લાગે છે? નેહલ, આપણે ફોર્માલિટીથી બહુ કંટાળી ગયા છીએ. હા, આપણે ટીવી ઇન્ટરવ્યુ એટલા બધા જોયા છે કે એકદમ ફોર્મલ ઇન્ટરવ્યુ હોય. હા, તમારું ઇન્ટરવ્યુ છે ને ઇનફોર્મલ હોય છે. થેન્ક યુ. રિયલ સેન્સમાં લાઈવ કહેવાય એને, કે જેમાં મનની વાતો બહાર આવે છે. આપણે કોઈ ફેબ્રિકેશન કરીને કંઈ કહેવું નથી. જે આપણી રોજબરોજની વાતો છે, જે મનની વાતો છે, જેને તમારે મઢવાની જરૂર નથી, એવી વાતો જયારે બહાર આવે ને તો જ એ ઇન્ટરવ્યુમાં મજા આવે. અને ડીએનએ સ્ટોક જે છે ને એ ડિફરન્ટ છે. થેન્ક યુ વેરી મચ ફોર એપ્રિશિએટિંગ. અને ખરેખર લોકોની બહુ ડિમાન્ડ હતી. લોકો મને ખેરાલુના ઘણા લોકોએ કહ્યું હતું કે ડીએનએ સ્ટોક તમે આટલું સક્સેસ કર્યું છે. પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ સાહેબ, ડોક્ટર સુધીરભાઈ શાહ સાહેબ બધાના ઇન્ટરવ્યુ કર્યા અને ડોક્ટર હર્ષદભાઈ વૈદ કેમ બાકી રહી જાય? તો બધાને હું જણાવતા આનંદ કરું છું કે મારા ડીએનએ સ્ટોકના પહેલા ગેસ્ટ ડોક્ટર હર્ષદ વૈદ હતા, પણ અનફોર્ચ્યુનેટલી અમે એ વખતે ડાઉનલોડ નહોતા કરી શકતા અને અમે એને રીપબ્લિશ નહોતા કરી શકતા. પરંતુ જે ડીએનએ સ્ટોક સક્સેસ થઈ રહ્યું છે ને એ ડ્યુ ટુ ડોક્ટર હર્ષદ વૈદ કે જે પહેલા ગેસ્ટ હતા અને પછીની મારી આ સફર ચાલુ થઈ હતી. અને આજે તો મને તમે ક્રેડિટ આપો છો એ તો તમારી પણ ખરેખર તમે આની પાછળ જે ઇનપુટ્સ આપી રહ્યા છો એઝ અ ડોક્ટર બહુ ડિફિકલ્ટ છે.
તમે હા. વ્યસ્ત લાઈફમાં આ કરવું, કોઈ પણ વ્યક્તિની સાથે એનો સમય લેવો, એની પાછળ આટલું બધું વર્કઅપ કરવું અને આટલા બધાને રિસ્પોન્ડ કરવું, નોટ ઇઝી. યુ આર ડુઈંગ એન Yes. ઇન્ક્રેડિબલ જોબ એન્ડ આઈ થિંક ક્રેડિટ ગોઝ ટુ યુ ઓનલી. યસ, થેન્ક યુ વેરી મચ. આપણે ખાસ કરીને ગાયનેક, ઓબ્સ્ટ્રેક અને આઈવીએફ, એક નાનું સિટી જેની અંદર આપે આટલી બધી ઓબ્સ્ટ્રેક્ટિકની પ્રેક્ટિસ કરી, આઈવીએફ બનાવવાનો વિચાર ક્યારે આવ્યો અને આ આઈવીએફ ખરેખર શું હેલ્પ કરી શકે છે? હું તો ફિઝિશિયન છું, પણ તેમ છતાં મારું નોલેજ ગુડ ન્યૂઝ મૂવી જેટલું જ છે. એટલે આઈવીએફ એ ક્યાં ક્યાં હેલ્પ કરે છે એ જાણવું છે અમારે. નેહલ, લગભગ છેલ્લા 25 વર્ષથી હું અહીંયા એઝ એન ઓબ્સ્ટેટ્રિશિયન પ્રેક્ટિસ કરી રહ્યો છું. લગભગ આપણી હોસ્પિટલમાં 60,000 પ્લસ ડિલિવરી થઈ અત્યાર સુધીમાં. જેટલી ડિલિવરી થઈ એના પણ કરતા વધારે પેશન્ટ્સના જે ઇશ્યુઝ છે એ બાળક નથી થતું એના છે. બાળક ના થવાના જે ઘણા બધા કારણો છે એ પૈકી કેટલાક કારણો એવા છે કે જે કન્વેન્શનલ ટ્રીટમેન્ટથી સોલ્વ નથી થતા અને એના માટે પેશન્ટ્સ પાસે બહુ લિમિટેડ ઓપ્શન્સ હોય છે. આઈવીએફ એમાંનું એક છે. ઘણા બધા પેશન્ટોમાં સારવાર દરમિયાન જ્યારે આપણને એવું ફીલ થાય કે આપણે એવા ડાયગ્નોસિસ પર આવીએ કે હવે આ પેશન્ટને કન્વેન્શનલ ટ્રીટમેન્ટથી બાળક થવાય એવું નથી, એવા સંજોગોમાં આપણે એને હાયર સેન્ટર ઉપર રિફર કરવા પડતા અને આઈવીએફની મોટી મસ્ત ફીસ જોઈ અને પેશન્ટો માંડવાળ કરતા કે સાહેબ આ બધું તો અમારથી થાય એવું નથી, આટલે દૂર જવાય એવું એ નથી અને આટલા બધા પૈસા પણ અમારી પાસે નથી. એટલે એક મનમાં એવું ફીલ થતું કે ફક્ત ને ફક્ત પૈસાના લીધે કોઈ વ્યક્તિ ફક્ત બાળક વિહોણું રહી જાય એનું કોઈ સોલ્યુશન આપણે કરવું જોઈએ. યસ. બહુ વર્ષોથી નેહલ આના વિશે અમે વિચારતા હતા, પણ ઓબ્સ્ટેટિક્સની પ્રેક્ટિસ એટલી બધી વ્યસ્ત પ્રેક્ટિસ રહેતી હતી કે મનમાં એક મોટો સવાલ આવીને ઉભો રહેતો કે કયા સમયે આપણે આઈવીએફ કરીશું. કારણ કે આઈવીએફ એ ડેડિકેટેડ સબ્જેક્ટ છે, એની પાછળ તમારે ફૂલ ટાઈમ આપવો પડે, સમય માગી લે એવી બ્રાન્ચ છે. કારણ કે એમાં કાઉન્સેલિંગ બહુ અગત્યનું છે, પેશન્ટને વારંવાર તમારે એ વસ્તુ સમજાવવી પડે. બીજું એક સુપર સ્પેશિયાલિટી જેવો સબ્જેક્ટ છે એટલે વિષયની પાછળ સમય પણ તમારે સારો એવો આપવો પડે. સેટઅપ પણ તમારી પાસે એટલો એડવાન્સ હોવો જોઈએ કારણ કે આખી ટેકનોક્રેટ બ્રાન્ચ છે. યસ. આ બધા પ્રશ્નોના જવાબ કેટલાક વર્ષો સુધી અમારી પાસે નહોતા કારણ કે મારી પાસે મેન પાવર નહોતો. હવે નસીબ જોગે આપણી પાસે મેન પાવર છે, મળે છે કે જે મારા વ્યસ્ત કામની અંદર કામનું શેરિંગ કરી શકે અને નવી બ્રાન્ચ આઈવીએફ ની આપણે ડેવલપ કરી શકીએ. એટલે 25 વર્ષ પછી આપણે આ ઇમ્પ્લિમેન્ટ હવે કરી રહ્યા છીએ. લગભગ છેલ્લા 2 વર્ષથી આપણે આઈવીએફ સેન્ટર ચલાવી રહ્યા છીએ. આઈવીએફ સેન્ટરનો અગેન અમારો જે ઓબ્જેક્ટિવ હતો એ આખો નોન કોમર્શિયલ અને આખો ડિફરન્ટ છે. એક મર્યાદિત ખર્ચમાં સામાન્ય ઘરના માણસને જો ખરેખર એ બાળક મેળવવાનો હકદાર છે તો એને મળે, આ આપણો ઓબ્જેક્ટિવ. ખૂબ સરસ, ખૂબ સરસ. આ ઓબ્જેક્ટિવ સાથે અમે આઈવીએફ બ્રાન્ચની અહીંયા શરૂઆત કરી. નાનું સેન્ટર એટલે મોટો પ્રોબ્લેમ શું ખબર છે? પેશન્ટને એમ થાય કે હવે કેરાલુમાં આઈવીએફ થતું હશે, આઈવીએફ માટે તો મોટા સેન્ટરમાં જ જવું પડે. એટલે નાના સેન્ટરની જે આ ચેલેન્જ છે ને એ ખૂબ એના માટે તમારે જે બહુ અઘરી છે અને એના માટે યુ નીડ ટુ બી મોર પરફેક્ટ, યુ નીડ ટુ બી મોર ડેડિકેટેડ, યોર સેન્ટર હેઝ ટુ બી વેલ ડેવલપ્ડ. You have to convince the patient that yes, this is a setup where you can trust upon, you can rely upon.
એ ચેલેન્જને પરિપૂર્ણ કરવા માટે આપણે એક અલ્ટ્રા મોડર્ન સેટઅપ અહીંયા આખો ઉભો કર્યો અને એ રિક્વાયરમેન્ટ આપણે પૂરી કરી આ વિસ્તાર માટે. આ જે વર્ષોની સ્ટ્રગલ હતી અમારા મનમાં કે એક મર્યાદા આયા પછી અમારા હાથ બંધાઈ જતા હતા કે હવે શું, એટલે છેલ્લે પેશન્ટને જે જવાબ અમારે આપવો પડતો હતો કે કાં તો તું આટલા બધા પૈસા ખર્ચવાની તૈયારી કર, કાં તો પછી મોડવાળ કર. એનો રસ્તો શોધવા માટેના એક પ્રયત્નના ભાગરૂપે આપણે નાના સેન્ટરમાં પણ આઈવીએફ સેન્ટરની શરૂઆત કરી. આઈવીએફ ખાસ કરીને કયા દર્દીને જરૂર પડતું હોય છે? ખરેખર આઈવીએફ ની જરૂર કોને પડતી હોય છે? પહેલા તો આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આઈવીએફ છે શું. આઈવીએફ એટલે એ શબ્દનું ફૂલ ફોર્મ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો નો મતલબ એવો થાય કે બહાર, શરીરની બહાર. ફર્ટિલાઇઝેશન એટલે બાળકનું બનવું. નોર્મલ શરીરની બહાર આપણે બાળકને ડેવલપ કરીએ છીએ અને પછી ડેવલપ થયેલા બાળકને ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરીએ છીએ. એટલે આખું જે નામ છે આઈવીએફ ઈટી, આઈવીએફ એમ્બ્રિયો ટ્રાન્સફર, એટલે આપણે ગર્ભને માનવ શરીરની બહાર બનાવીએ છીએ અને બનેલા ગર્ભને વિકસિત કરી અને પછી ગર્ભાશયમાં એનું પ્રત્યારોપણ કરીએ છીએ. એટલે આ આખી જે પ્રોસેસ છે એને આપણે શોર્ટમાં આઈવીએફ કહીએ છીએ. એને ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહેવાય છે. બહુ શરૂઆતના સમયમાં એને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાતું હતું. નાવ સાયન્ટિફિકલી ધીસ વર્ડ ઇઝ નો મોર એક્સેપ્ટેબલ. હવે અત્યારે સાયન્ટિફિક વર્ડ જે છે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ, એ એનો સાયન્ટિફિક વર્ડ છે. હવે કયા લોકોને આની જરૂર પડે છે એ જાણવું હોય તો સૌથી પહેલા આપણે એના ઉપર ફોકસ કરવું પડશે કે બાળક ન થવાના કારણો કયા કયા છે અને એવા કયા કારણો છે કે જે કન્વેન્શનલ ટ્રીટમેન્ટથી સોલ્વ થતા નથી. એના માટે એક સિમ્પલ વસ્તુ આપણે સમજવી પડશે. એક ચિત્ર હું અહીંયા બતાવી રહ્યો છું. આ આખું ગર્ભાશયનું નોર્મલ ચિત્ર છે. સામાન્ય રીતે કોઈ પણ બેન હોય એના મગજમાં એક સેન્ટર હોય, એમાંથી હોર્મોન્સ બનતા હોય. આ હોર્મોન્સ અંડાશય ઉપર અસર કરે. આ અંડાશય છે અને કુદરતી રીતે બે અંડાશય ગર્ભાશયની બાજુમાં હોય. આ હોર્મોન્સની ઇફેક્ટ હેઠળ અહીંયા બીજ બને છે અને બનેલું બીજ અંડાશયમાંથી છૂટું પડે છે. છૂટું પડેલું બીજ નળીમાં થઈ અને ગર્ભાશયમાં આવે છે. આ ગર્ભાશયની કેવિટી છે. એ વખતે બે માણસને કુદરતી રીતે મળવાનું થાય તો શુક્રાણુ ગર્ભાશયના મુખ આગળ મુકાય અને એ શુક્રાણુ ગર્ભાશયની અંદર એન્ટર થાય અને એન્ટર થયા પછી કુદરતી રીતે અહીંયા ફર્ટિલાઇઝેશન થાય. ફર્ટિલાઇઝેશન એટલે શુક્રાણુ અને અહીંયાથી જે અંડકોષ આવ્યો હોય એ બેનું મળવાનું થાય અને અહીંયા પ્રેગ્નન્સી બને અને પછી ત્યાં એનું સ્થાપન થાય. આ નોર્મલ પ્રોસેસ છે કોઈ પણ નોર્મલ કપલની અંદર, પ્રેગ્નન્સીની અંદર. રાઈટ. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ કઈ જગ્યાએ ફોલ્ટ હોય તો પ્રેગ્નન્સી ના થાય. આટલો સિક્વન્સ સમજ્યા પછી હવે આપણે એ સમજી શકીએ કે જો બ્રેઇનમાંથી પૂરતા હોર્મોન્સ અંડાશયને ના મળતા હોય તો પ્રેગ્નન્સી ના થાય. હોર્મોન્સ પૂરતા મળતા હોય પણ અંડાશયમાં પોતાનામાં કઈ પ્રોબ્લેમ હોય કે બીજ બનતા ના હોય, ફોલિકલ ડેવલપ જ ના થતા હોય, ફોલિકલની સંખ્યા ઓછી હોય, ફોલિકલ નાના રહી જતા હોય, ફોલિકલની ક્વોલિટી બરોબર ના હોય, ફોલિકલ મોટા થઈને છૂટા જ ના પડતા હોય, અથવા તો છૂટું પડેલું ફોલિકલ નળીમાં એન્ટર જ ના થતું હોય, નળી બ્લોક હોય તો નળીમાં થઈને ગર્ભાશય સુધી પહોંચતું જ ના હોય. રાઈટ. ગર્ભાશયમાં પોતાના પ્રોબ્લેમ હોય તો ફર્ટિલાઇઝેશન થયા પછી એનું અહીં સ્થાપન જ ના થતું હોય, અથવા તો પુરુષના રિપોર્ટમાં કંઈક ખામી હોય. આ બધા કારણો છે કે જેમાં પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે. હવે મોટા ભાગના કારણો કે જેમાં ધારો કે હોર્મોન્સ ઓછા છે તો એ તમે દવાથી કરેક્ટ કરી શકો. અંડાશયમાં બીજ નથી બનતા તો એની દવાઓ છે કે જે તમે બીજ બનાવવાની દવા આપો, બીજ છૂટું પડે તો પ્રેગ્નન્સી થાય.
ધારો કે નળી બ્લોક છે તો લેપ્રોસ્કોપીથી તમે ખોલી શકે એવી હોય તો નળી ખોલી શકાય. ગર્ભાશયમાં કઈ પ્રોબ્લેમ છે તો આપણે હિસ્ટ્રોસ્કોપી દૂરબીનથી મૂકી અને ગર્ભાશયના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. ધારો કે મસો છે, ગર્ભાશય ચોટેલું છે, ગર્ભાશયના આકારમાં તકલીફ છે, એની કેવિટી નાની થઈ ગઈ છે વગેરે. યસ. અથવા તો પુરુષના રિપોર્ટમાં કઈ નાની મોટી તકલીફ છે તો આપણે એ દવાથી ક્યોર અમુક લેવલ સુધી કરી શકીએ. હવે ધારો કે કોઈ પેશન્ટ એવા છે, આ મેં આટલું સમજાયું એ મેડિસિનથી થઈ શકે છે. હા. પણ ધારો કે કોઈ પેશન્ટ આપણે એવું લઈ લઈએ કે જેની કુદરતી ઉંમર એટલી થઈ ગઈ છે કે હવે અંડાશયમાં બીજ બનતા જ નથી, તો એ પેશન્ટને મોટી ઉંમરમાં હોર્મોન્સ આપવા છતાં પણ અંડાશય રિસ્પોન્ડ કરશે નહીં. એવા પેશન્ટમાં તમારે આઈવીએફ કરવું પડે. રાઈટ. એટલે એક ફેક્ટર થયો મોટી ઉંમર, વધતી જતી ઉંમર, એક ફેક્ટર આ થયો. બીજો સોલિડ ફેક્ટર જે છે, અંડાશયે કોઈ પણ કારણસર કામ કરવાનું બંધ જ કરી દીધું છે, જેને પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર કહેવાય છે. અંડાશય જો કામ કરતું જ બંધ થઈ જાય અથવા તો એની અંદર ફોલિકલની સંખ્યા જ નથી કે બહુ જ ઓછી છે કે એની ક્વોલિટી જ નથી, તો અહીંયાથી આગળની લિંક પૂરી થશે જ નહીં. તો બીજું કારણ અગત્યનું છે કે જેના કુદરતી રીતે બીજ બનવાના બંધ જ થઈ ગયા હોય તો એને આઈવીએફ કરવું પડે. ત્રીજું કારણ એ છે કે કોઈ પણ કારણસર નળી બ્લોક જ થઈ ગઈ છે, નળી કામ કરતી જ નથી, તો આ ફોલિકલનું ટ્રાન્સપોર્ટેશન થશે જ નહીં. એટલે તમારે એને બાયપાસ રસ્તો આપવો પડશે, એટલે એને આઈવીએફ ની જરૂર પડે. યસ. રાઈટ. હવે ધારો કે કોઈ પેશન્ટ એવા છે કે એના હસબન્ડનો રિપોર્ટ સેટિસ્ફેક્ટરી નથી, બધા પ્રયત્નો કરવા છતાં પણ કુદરતી રીતે પ્રેગ્નન્સી થતી નથી, તો એવા પેશન્ટમાં આઈવીએફ કરવું જ પડશે. તો એનો આન્સર છે. તો આઈવીએફ કરવાના જે અલગ અલગ કારણો મેં તમને સમજાયા, એમાંથી કાં તો હોર્મોન્સમાં બહુ મેજર ફોલ્ટ છે, કાં તો અંડાશય કામ જ કરતું નથી, કાં તો નળીઓ બિલકુલ બ્લોક થઈ ગઈ છે, કાં તો ગર્ભાશયની અંદર કોઈ એવી મુશ્કેલીઓ છે, કાં તો પુરુષના રિપોર્ટમાં નોન કરેક્ટેબલ ફેક્ટર છે. આ જે બધા કારણો છે, એ ઉપરાંત એક અગત્યનું કારણ છે જે લગભગ 40% પેશન્ટમાં હોય છે, અને જેને કહીએ છીએ અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી, કે આ બધું નોર્મલ છે, તોય રહેતું ના હોય પ્રેગ્નન્સી, તોય પ્રેગ્નન્સી રહેતી નથી, જેને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી કહેવાય, વિચ કન્ટ્રીબ્યુટ્સ અરાઉન્ડ 40% ઓફ ધ કેસીસ. એવા પેશન્ટ્સમાં આઈવીએફ ની જરૂર પડે. હવે આપણને એક સવાલ મનમાં થાય કે ભાઈ પહેલાના જમાનામાં ક્યાં આઈવીએફ આપણે કરતા હતા, તો અત્યારે આઈવીએફ ની જરૂરિયાત કેમ આટલી બધી પડે છે? તો એ મારે ખાસ આપણા ઓડિયન્સને કહેવું છે, અત્યારના જે કપલ છે, સૌથી પહેલી તો આપણી એક ટ્રેડિશન થઈ ગઈ છે કે એડવાન્સ એજ મેરેજ. લોકોને સમયસર લગ્ન કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી. મારી કેરિયર પૂરી થઈ જાય, મારી પ્રોફેશનલ કેરિયર સેટલ થઈ જાય, ત્યાર પછી એ લગ્નનો ઓપ્શન મૂકે છે. રિપ્રોડક્ટિવ લાઈફ 20 વર્ષથી શરૂ થઈ અને 25, 26, 27 વર્ષ સુધીનો એ બેસ્ટ ટાઈમ છે રિપ્રોડક્શન માટે, બાળકો પેદા કરવા માટે. એ સમયે આપણે પ્રોફેશનલ અથવા તો એજ્યુકેશનલ કેરિયરમાં આપી દઈએ છીએ. અને જે લોકો પ્રોફેશનલી સેટલ થયા છે એ લોકોમાં પણ એક ભયંકર મનોવૃત્તિ છે કે મારે હમણાં બાળક જોઈતું જ નથી, અમારે લિબર્ટી જોઈએ છે, હજુ તો અમે હમણાં જ મેરેજ કર્યા છે. આ ચક્કરમાં જ્યારે એ લોકો ડિસાઈડ કરે છે કે ના હવે અમારે બાળક જોઈએ છે, ત્યારે એકચ્યુઅલ રિપ્રોડક્ટિવ એજ જે છે, જે સૌથી વધારે ઇફેક્ટિવ છે, એ ટાઈમ ઓલરેડી પાસ થઈ ચુક્યો છે. 30 વર્ષે, 32 વર્ષે, 35 વર્ષે તો લોકો હવે વિચારે છે કે નાઉ વી કેન પ્લાન ફોર અ બેબી. આઈ થિંક હવે એ કપલોએ આ વસ્તુને સમજવાની જરૂર છે કે બાય ધેટ ટાઈમ વી આર વેરી લેટ. બીજી વસ્તુ જે છે સ્ટ્રેસ. આપણી લાઈફમાં
એટલા બધા સ્ટ્રેસ આપણે ઊભા કર્યા છે. પ્રોફેશનલ કોમ્પિટિશન હોય કે કરિયરની કોમ્પિટિશન હોય, સોશિયલ ઇશ્યુઝ હોય, એના લીધે જે સ્ટ્રેસ ઊભા થાય છે એના લીધે બોડીની જે હાર્મની છે એ ડિસ્ટર્બ થાય છે. મગજમાંથી બ્રેઇનમાંથી જે સેન્ટરમાંથી કુદરતી રીતે જે ગોનાડોટ્રોફિન્સ જે અંડાશય પર ઇફેક્ટ કરતા હોર્મોન્સ છે એ બહુ એક ડેલિકેટ ચેઇનથી એકબીજા સાથે સંકળાયેલા છે. મગજમાં ચાલતા વિચારો, ટેન્શન, સ્ટ્રેસ, બદલાયેલી લાઈફસ્ટાઈલ, આપણું કલ્ચર જે ચેન્જ થઈ રહ્યું છે, સોશિયલ કસ્ટમ્સ જે બદલાઈ રહ્યા છે, આનો બહુ મેજર રોલ છે. અને એટલે દિવસે દિવસે આઈવીએફ ના પેશન્ટો વધી રહ્યા છે. વધારે લોકોને આઈવીએફ એડપ્ટ કરવું પડે છે. રાઈટ. આમાં એક વર્ગ એવો પણ છે કે એ લોકોને નેચરલ કન્સેપ્શનમાં જવું જ નથી. એવો પણ એક એક્સેપ્શનલ વર્ગ છે કે જે આપણા ઓડિયન્સને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે સાહેબ અમારે એ બધું નેચરલ પ્લાનિંગમાં અમારે પડવું નથી, અમે આઈવીએફ કરી નાખો ને એટલે વાત પૂરી. આ પણ એક ટ્રેડિશન છે જેના પર્સન્ટેજ એટલા બધા વધારે નથી, પણ એ ટ્રેન્ડ હવે ધીમે ધીમે વધી રહ્યો છે. યસ. એટલે આ બધા જ રીઝન છે કે વાય આઈવીએફ સેન્ટર્સ આર ઇન ડિમાન્ડ. હવે કેમ આઈવીએફ વધારે લોકોને કરાવવું પડે છે. યસ. બીજો એક બહુ જ મહત્વનો પોઈન્ટ મારે તમારા થકી ઓડિયન્સ સુધી પહોંચાડવો છે. એક બીજો ટ્રેન્ડ છે, પ્રેગ્નન્સી શરૂઆતના મેરિડ લાઈફમાં રહી જાય તો કપલનું સૌથી પહેલું ડિસિઝન રિજેક્શનનું છે. હમણાં ના જોઈએ. અને પછી એના માટે એ લોકો જે રસ્તા લે છે, માર્કેટમાંથી એમટીપી પિલ્સ લઈ લેવાની, કોઈ ડોક્ટરની એડવાઇસ નહીં લેવાની, એમટીપી પિલ્સથી અબોર્શન કરવાનું, અને એ જે અધૂરું અબોર્શન રહે છે પિલ્સના લીધે, એના લીધે લોંગ ટર્મ બ્લીડિંગ થાય, ગર્ભાશયમાં ઇન્ફેક્શન થાય, અને નળીઓ, ગર્ભાશયની બાજુમાં જે ફેલોપિયન ટ્યુબ હોય છે, નળીઓ એ બ્લોક થાય. આ બહુ જ મોટા ભાગના જે પેશન્ટ અમારી પાસે આઈવીએફ માં આવે છે અત્યારે, એ લોકોની આ એકદમ દર્દનાક સ્ટોરી છે. એમટીપી પિલ્સ. એટલે મારે ઓડિયન્સને, એમટીપી પિલ્સ વિધાઉટ ધી કન્સલ્ટન્ટ્સ ગાઈડન્સ. એમટીપી પિલ્સ આર સાયન્ટિફિક. એનો ઉપયોગ અંડર ધ કન્સલ્ટન્ટ્સ એડવાઇસ ઇઝ ગુડ. યસ. કારણ કે તમને વોર્ન કરે છે કે તમને આટલી આટલી તકલીફ થાય તો તમારે ઇમિડિયેટલી યુ હેવ ટુ ટેક અ રેસ્ક્યુ ટ્રીટમેન્ટ. યસ. યસ. લોકો આને ફોલો કરતા નથી. બાય ધ ટાઈમ દે એપ્રોચ ધ ડોક્ટર કે સાહેબ અમે તો ગોળી લીધી હતી, છેલ્લા મહિનાથી દોઢ બે મહિનાથી બ્લીડિંગ ચાલુ છે, હવે જુઓ ને શું પ્રોબ્લેમ છે. એ વખતે ડોક્ટર નેહલ મોટા ભાગના પેશન્ટમાં યુટ્રસમાં ઇન્ફેક્શન ઓલરેડી સેટિંગ થઈ ગયું હોય, નળીઓ બ્લોક થઈ ગઈ હોય, અને પછી જયારે એ લોકોને પ્રેગ્નન્સી જોઈએ છે ત્યારે ડાયગ્નોસિસ એવું આવે છે કે હવે નળીઓ બ્લોક થઈ ગયેલી છે. That is why they need IVF. યસ. એટલે તમારા માધ્યમથી આપણા ઓડિયન્સને હું સેન્સિટાઇઝ કરવા માંગુ છું. ના, સાચી વાત કે એમટીપી પિલ્સ વિધાઉટ ધી એડવાઇસ ઓફ અ કન્સલ્ટન્ટ એ બહુ જ ડેન્જરસ છે. એ આવા પેશન્ટોમાં પછી જ્યારે પ્રેગ્નન્સી જોઈએ ત્યારે બહુ જ તકલીફ કરે છે. એટલે આ કેટલાક અગત્યના કારણો છે કે જેના લીધે આઈવીએફ ની જરૂરિયાત પડી શકે, અને જેના લીધે આઈવીએફ નો ટ્રેન્ડ દિવસે દિવસે વધી રહ્યો છે. ખાસ આઈવીએફ ની ચર્ચા કરી ત્યારે ઇનફર્ટિલિટીની વાત ચોક્કસ કરવામાં આવતી હોય છે. તો ડોક્ટર હર્ષદભાઈ, એ જાણવા માંગીશ કે ઇન્ફર્ટિલિટી શું ખાલી ફિમેલમાં જ જોવા મળે છે, મેલમાં જોવા નથી મળતી? મેલ ઇન્ફર્ટિલિટી પણ હોય છે, તો એ સમયે શું કરવું? નેહલભાઈ, બહુ જ સેન્સિટિવ મુદ્દો તમે ઉઠાયો છે. ઇટ ઇઝ અ વેરી સેન્સિટિવ સોશિયલ પ્રોબ્લેમ. યસ. જ્યારે હું કપલ સાથે કાઉન્સેલિંગ કરતો હોઉં ને, અને બેઝિક 3 ટેસ્ટ આપણે જોવા પડે, હોર્મોન્સ ચેક કરવા પડે, ગર્ભાશય અને નળી ખુલ્લા છે કે નહીં એના માટે કાં તો એક હિસ્ટ્રોસાલ્પિંગોગ્રાફી, એક ફોટો પાડીને ચેક કરવું પડે, કાં તો લેપ્રોસ્કોપી કરવી પડે, અને
હસબન્ડનો એક સિમેન એનાલિસિસ નો રિપોર્ટ કરવો પડે. આ 3 ફંડામેન્ટલ ઇન્વેસ્ટિગેશન છે. યસ. જ્યારે ફિમેલના ઇન્વેસ્ટિગેશનની વાત હોય ત્યારે સાથે આવેલા સાસુ સસરા ને હસબન્ડ બધા એગ્રી, પણ જ્યારે મેલ ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ એટલે એ લોકોનું રિજેક્શન આવે કે સાહેબ પહેલા બેનનું જોઈ લઈએ, આપણે પછી ભાઈમાં તો બધું બરોબર જ હશે. આ વસ્તુ સાયન્ટિફિકલી આપણે ક્લિયર કરીએ. બાળક ન રહેવાના જે મેજર રીઝન્સ છે એમાં 40% 40% કોન્ટ્રીબ્યુશન મેલ ફેક્ટરનું હોય છે. પુરુષની અંદર અગર શુક્રાણુ ઓછા છે, શુક્રાણુ નબળા છે, શુક્રાણુનું બંધારણ બરોબર નથી, શુક્રાણુ કોઈ કારણસર ગર્ભાશયમાં અંદર સુધી પહોંચી નથી શકતા, આ મેજર ફેક્ટર્સ ઓફ કન્સર્ન છે અને એ ટાઈમસર ઇવેલ્યુએટ થવા જોઈએ. અમે અમારી પ્રેક્ટિસમાં ઘણી વાર જોઈએ છે કે પેશન્ટ 8-10 ફાઇલ લઈને અમને મળવા આવે, એ એકે ફાઇલમાં હસબન્ડનો રિપોર્ટ ના હોય. કારણ કે જે ડોક્ટર એમ કે ભાઈ તારો રિપોર્ટ કરાવવો પડશે એટલે ડોક્ટર ચેન્જ કરી દેવાનું. ડોક્ટરે એડવાઇસ લખી હોય પણ આખો ડોક્ટર જ બદલાઈ જાય. આ સોશિયલ એક્સેપ્ટન્સ લોકોનું કોઈ લેવલે આવવું જોઈએ કે મેલ ફેક્ટર પણ અગત્યનો ફેક્ટર છે અને એ ફેક્ટર પણ ટાઈમસર એડ્રેસ થવો જોઈએ. મેલના પુરુષના પણ ઇન્વેસ્ટિગેશન ટાઈમસર થવા જ જોઈએ. યસ. એક ડોક્ટર છે, ડોક્ટર શિવાની, અને સી ઇઝ ઓલ્સો ફિઝિયોથેરાપિસ્ટ, and she is asking, in 2018 I have right ectopic pregnancy and it was conservatively treatment by methotrexate. Yes. Methotrexate. Now after SCG I have right fibril and blockage, but we tried since 2018 but we are not successful. તો આમને કંઈક એક ડોક્ટર શિવાની બેનને શું જવાબ આપીશું આપણે? ડોક્ટર શિવાની, તમારા માટે સૌથી આનંદના સમાચાર એ છે કે તમારી લેફ્ટ ટ્યુબ ઓપન છે. બીજું, રાઈટ ટ્યુબનો છેડાનો ભાગ જ બંધ છે. ટર્મિનલ બ્લોક છે એવું તમે મને કહ્યું. સી ટર્મિનલ બ્લોક કેન બી ઇઝીલી ઓપન બાય લેપ્રોસ્કોપી. લેપ્રોસ્કોપી એ બહુ જ મિનિમલી ઇન્વેઝિવ ઓપરેશન છે કે જેમાં ઇન્વેઝન બહુ ઓછું થાય છે અને જો છેડાનો ભાગ બ્લોક હોય તો તમે લેપ્રોસ્કોપીથી બહુ સરળતાથી તમે ખોલાઈ શકો છો. એટલે મને એવું લાગે છે કે તમારા કેસમાં લેપ્રોસ્કોપી ટાઈમસર હવે કરાવી લેવી જોઈએ. જે છેડાનો ભાગ છે એ ઓપન થઈ જાય તો તમારા પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધશે. યસ. થેન્ક યુ વેરી મચ ફોર. ખાસ કરીને ડોક્ટર હર્ષદભાઈ, જ્યારે વાત કરું કોઈ બી રૂરલ એરિયાની ત્યારે એક મહત્વનો મુદ્દો સામે આવતો હોય છે અને એ છે સેક્સ ડિટર્મિનેશન. તો તમે તો એ જમાનામાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરેલી હતી જ્યારે લોઝ વધારે કડક થતા જ હતા, પણ તેમ છતાં આમાં કેવી તકલીફો પડતી હતી જ્યારે આ બધી વાતોને લઈને? નેહલભાઈ, એક બહુ સરસ મજાની વાત તમને કહું. હા. 1994 મેં પ્રેક્ટિસ શરૂ કરી. હા. એ વખતે તો કોઈ લો હતા નહીં. હા, લો નતા, જસ્ટ શરૂઆત થતી હતી કદાચ. પણ હું પ્રાઉડલી તમને કહી શકું કે આપણી હોસ્પિટલમાં ટીલ ડેટ એક પણ સેક્સ ડિટર્મિનેશન આપણે નથી કર્યું. અને એ નથી કર્યું એના જે રિઝલ્ટ છે એ તમને હું બહુ પ્રાઉડલી કહું. આખા મહેસાણા જિલ્લામાં અત્યારે હાલ જે રેશિયો ચાલી રહ્યો છે, મહેસાણા જિલ્લા છે ને રેડ એલર્ટમાં છે. તમને કહું, ઓલ ઓવર ઇન્ડિયામાં જે કેટલાક એરિયા છે કે જ્યાં સેક્સ રેશિયો સૌથી ઓછો છે. સેક્સ રેશિયો એટલે શું હું સમજાવું. દર 1000 પુરુષે કેટલી સ્ત્રીઓ છે એને સેક્સ રેશિયો કહેવાય. રાઈટ? દર 1000 ગુજરાતનો જે રેશિયો છે એ 850 છે. મહેસાણા જિલ્લાનો જે રેશિયો છે એ 757 છે. ઓ માય ગોડ, તો બહુ ઓછો છે. 1000 ઓલમોસ્ટ 250 દીકરીઓ મિસિંગ છે. હવે તમે જસ્ટ વિચાર કરો કે કોક લેવલે ક્યાંક ખોટું થઈ રહ્યું છે. યસ.
હવે કયા કયા લેવલ છે એ આપણને બધાને ખબર છે. કાં તો એ ડિસિઝન સાસુ સસરાનું છે, કાં તો એ ડિસિઝન હસબન્ડ વાઈફનું છે, કાં તો પછી એમાં અને દરેક ડિસિઝનમાં ગાયનેકોલોજીસ્ટ ઇન્વોલ્વ હોય. હા હા, એ સિવાય તો આ પોસિબલ નથી. પોસિબલ નથી. ગવર્મેન્ટે બહુ સ્ટ્રિક્ટ એક્શન્સ લીધી છે. ગવર્મેન્ટે જેટલી સ્ટ્રિક્ટ એક્શન્સ ડોક્ટર્સ પર લીધી છે, હું એ વસ્તુ એમ્ફેસાઇઝ કરવા માંગુ છું કે ખરેખર એ થોડીક સોશિયલ લેવલે પણ એટલી સ્ટ્રિક્ટ એક્શન લેવાય. આ વિચારનો જન્મ ક્યાં થાય છે? આ વિચારનો જન્મ કુટુંબની અંદર થાય છે. ઘરમાં આની ચર્ચા થાય છે કે હવે આપણે બેબી જોઈતી નથી, અને સર્વે થયેલા છે કે એમાં ઘરની સાસુ સસરા મહત્વનો રોલ ભજવે છે. મને એવું લાગે છે કે સોશિયલ લેવલે સ્ટ્રિન્જન્ટ એક્શન લેવાય, અથવા તો એના કોઈ સેમિનાર્સ થાય, સોશિયલ અવેરનેસ થાય કે આપણે વિમેન એમ્પાવરમેન્ટ એટલું સરસ કરીએ કે બધાને એમ થાય કે દીકરી આવે તો એ દીકરાથી પણ આગળ છે. આ લેવલના પ્રોગ્રામ્સ કોક લેવલે થવા જોઈએ. સેક્સ્યુઅલ ડિટર્મિનેશન માટે અત્યારે ગાયનેકોલોજીસ્ટની સામે કેટલા પ્રપોઝલ આવતા હોય છે કે સાહેબ અમારે નથી જોઈતું, કંઈક રસ્તો કરી આપો. અમારા પ્લેટફોર્મ પરથી હું મારા ડોક્ટર મિત્રોને પણ રિક્વેસ્ટ કરું છું કે આપણે સ્ટ્રિક્ટલી એક જ જવાબ હોવો જોઈએ કે આ પોસિબલ નથી, અમારા લેવલે આ ના થઈ શકે, અને એ કરાવવું બિલકુલ અપરાધ છે, અને તમે ના જ કરાવતા. રાઈટ, 100% સાચી વાત છે. આ બિલકુલ દરેક લેવલે આ પ્રોપેગેન્ડા જેટલો બને એટલો મજબૂત થવો જોઈએ. આપણી હોસ્પિટલની તમને વાત કરું, મેં જયારે આ વિષય વિશે હું વિચારતો હતો, તમે આ એક હું છેલ્લા 25 વર્ષનું આપણું સ્ટેટિસ્ટિક્સ મૂકું છું, એમાં તમે 2020ના અમારા ફિગર જુઓ. કદાચ એમાં દેખાય કે ના દેખાય, પણ હું તમને કહું છું 2018 નો અમારો જે આંકડો છે 940 છે. હા, રાઈટ. મહેસાણા જિલ્લામાં 757 અને ખેરાલુ તાલુકામાં 940. સાચી વાત છે. આ જે ડિફરન્સ છે આપણે લાવી શકીએ છીએ, અને એ લોકોને, એના માટે લોકોને કન્વિન્સ પણ કરી શકીએ છીએ. અને જ્યારે આપણા લેવલે એ વસ્તુ કન્વિન્સ કરવાનો ટ્રાય થાય, કારણ કે આપણા આ ઓડિયન્સમાં ઘણા બધા ડોક્ટર્સ પણ હશે, યસ છે, તો 100% લોકો એ વાતને એક્સેપ્ટ કરે છે. ઇવન આ પ્રોબ્લેમ નેહલભાઈ હવે IVF માં પણ આવી ગયો છે કે ભાઈ અમારે એક બેબી તો છે જ, તમે અમને મેલ ચાઇલ્ડ લાવી આપતા હોય તો જ અમે IVF કરાવીએ. તો અમે એમને ઇન ડેપ્થ કાઉન્સેલિંગ કરીએ છીએ કે ભાઈ આ પોસિબલ જ નથી, વર્લ્ડમાં આ વસ્તુ ક્યારેય શોધાઈ જ નથી. એક શુક્રાણુ જે છે Y કે X ક્રોમોઝોમ ધરાવે છે, ક્યારેય નક્કી થઈ શકતું નથી. સાયન્ટિફિકલી એ પોસિબલ જ નથી. એ ઈશ્વર ઉપર છોડવાની વાત છે. આપણું કામ ફક્ત પ્રયત્ન કરવાનું છે. યસ, આ કાઉન્સેલિંગ ડે એન્ડ ડે નાઇટ અમારે આ કરવાનું થાય જ છે. એટલે આ સાયકોલોજી, આ હ્યુમન સોશિયલ સાયકોલોજી છે, એને બ્રેક કરવા માટે આપણે લોકોએ સૌથી વધારે આગળ આવવાની જરૂર છે. એઝ અ ડોક્ટર, એઝ અ હ્યુમન બીઈંગ, એઝ અ સોશિયલ રિસ્પોન્સિબલ પર્સન. યસ, થેન્ક્સ જયેશભાઈ રાજગોર પોતે વકીલ છે, વિસનગરમાં પ્રેક્ટિસ કરે છે, અને PNDT એક્ટ વિશે જાણે છે, અને એ આપણી વાતને એપ્રિશિએટ કરી રહ્યા છે. અને જયેશને હું બંને ક્લાસમેટ રહેલા છે કેરાલુમાં, ને ઇઝ ડુઈંગ વેલ એટ પ્રેઝન્ટ એઝ અ લોયર. ખાસ કરીને સાહેબ, જ્યારે બીજો એક પેચીદો મુદ્દો છે, આપે તો સંપૂર્ણ સુરક્ષા કાર્ડ ચલાવેલું છે, પણ તેમ છતાં આ હાલની તારીખમાં નાના ગામોની અંદર હજી પણ પેચીદો મુદ્દો જ છે, નોર્મલ ડિલિવરી વર્સિસ સિઝેરિયન સેક્શન. આ વિશે થોડું કંઈક જાણવા જેવું. આ મને એવું લાગે છે કે ગાયનેકોલોજીસ્ટને સ્પર્શતા બે સૌથી મહત્વના મુદ્દા ડિબેટેબલ છે. યસ, એકની વાત આપણે ઓલરેડી કરી, સેક્સ ડિટર્મિનેશન, અને બીજાની વાત જે અત્યારે આપણે કરી રહ્યા છીએ કે
સિઝેરિયન કે નોર્મલ ડિલિવરી. હમ હવે સૌથી પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સિઝેરિયન કેવા કેસમાં ખરેખર જરૂરી હોય છે. હમ એક કે જેમાં બ્રોડલી આપણે એને કેટેગરાઇઝ કરીએ કે એક કે જેમાં માતાનું કોઈ પણ જગ્યાએ જોખમ વધી જતું હોય હમ નોર્મલ ડિલિવરી કરાવવામાં, બે બાળકનું કોઈ જગ્યાએ જોખમ વધી જતું હોય નોર્મલ ડિલિવરી કરાવવામાં, અને ત્રણ કોમ્બિનેશન હોય જેમાં માતાનું એ જોખમ હોય અને બાળકનું પણ જોખમ હોય. આ ત્રણ મુદ્દા ઉપર જ સિઝેરિયનના ડિસિઝન લેવાતા હોય છે. હમ હું એ એક્સપ્લેન કરવા માંગુ છું કે સાયન્સ જેમ ડેવલપ થઈ રહ્યું છે એ પ્રમાણે હવે જ્યારે આપણે માતાને 9 મહિના દરમિયાન જોતા હોઈએ છીએ ત્યારે આપણે એકચ્યુઅલી બે પેશન્ટને એક સાથે જોઈએ છીએ. માતાને પણ જોઈએ છીએ ને અંદર રહેલા બાળકને પણ જોઈએ છીએ. બાળકના અભ્યાસ માટે હવે દિવસે દિવસે એટલું બધું એડવાન્સમેન્ટ આવ્યું છે કે આપણે બાળકની સ્થિતિ, એનું સ્ટ્રક્ચર, એને કેટલું બ્લડ મળી રહ્યું છે, પ્રસૂતિ દરમિયાન એ કેવું બિહેવ કરશે, પ્રસૂતિનો જે સ્ટ્રેસ છે એ સહન કરી શકશે કે કેમ, અથવા તો એ સ્ટેજમાં આપણે એને લઈ જવું કે કેમ, વગેરે ઘણા બધા ગાઈડન્સ હવે આપણને 9 મહિનાની તપાસ દરમિયાન સોનોગ્રાફીથી અને બીજા ઘણા બધા એડવાન્સ ટેસ્ટથી મળી રહે છે. આના લીધે શું થાય છે કે જો નાનામાં નાનું કોઈ રિસ્ક ફેક્ટર હશે તો એ પેશન્ટની સમક્ષ મૂકવામાં આવે છે, એની સાથે ડિસ્કસ કરવામાં આવે છે, અને જ્યારે પણ એક ડિસિઝન લેવાય ત્યારે એ જોઈન્ટ ડિસિઝન હોય છે. કાઉન્સેલિંગ કર્યા પછી પેશન્ટના રિલેટિવનું પણ ડિસિઝન ધ્યાનમાં લેવામાં આવે છે અને ડોક્ટરનું પણ ડિસિઝન ધ્યાનમાં લેવામાં આવે છે. અને કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જ્યારે સિઝેરિયનની એક એક્સેપ્ટન્સ આવે કે હા હવે સિઝેરિયન કરવું છે તો એ હંમેશા મ્યુચ્યુઅલ ડિસિઝન જ હોય છે. એ ક્યારેય ડોક્ટરનું એકલાનું ડિસિઝન નથી જ હોતું. નથી હોતું. પણ એડવાન્સમેન્ટ જે પ્રમાણે વધી રહ્યું છે, ડિટેલમાં જ્યારે તપાસો થઈ રહી છે ત્યારે આવી નાની નાની બાબતોમાં પણ સેન્સિટિવિટી પેરેન્ટ્સની પણ હોય છે અને ડોક્ટરની પણ હોય છે. હા એના લીધે છેલ્લા કેટલાક વર્ષમાં, સમજો કે છેલ્લા 20 વર્ષના તમે ડેટા એનાલાઇઝ કરો તો સિઝેરિયન કરવાના જે ઇન્ડિકેશન છે, જે હેતુઓ છે, એ દિવસે દિવસે એક્સપાન્ડ થઈ રહ્યા છે, વધી રહ્યા છે. એના લીધે સિઝેરિયનનો રેશિયો એક હદથી વધીને વધી રહ્યો છે. આ હું જે કહી રહ્યો છું એની પાછળ મારો જરા પણ એવો ઇન્ટેન્શન નથી કે હું જે રેશિયો અત્યારે માર્કેટમાં ચાલી રહ્યો છે એને સબસ્ટેન્શિએટ કરું છું. જરા પણ નહીં. હું એને 100% સબસ્ટેન્શિએટ નથી કરતો. યસ. પણ એક રેશિયો વધ્યો છે. હું અમારે હોસ્પિટલના ડેટા તમને કહું તો લગભગ અમારું 2007, 2008, 2009 સુધી સિઝેરિયનનો રેશિયો 10% હતો. આજની તારીખમાં અમારો સિઝેરિયનનો રેશિયો 18% છે. જે 8%નો વધારો થયો છે એ પ્રિસાઇઝલી કોઈક ના કોઈક ફેક્ટર્સને ધ્યાનમાં લઈને થયો છે. રાઈટ. આ સાયન્ટિફિક બાબત થઈ. હવે હું તમને લીગલ બાબત કહું, કારણ કે આપણી પાસે એડવોકેટ સાહેબ પણ જોઈન થયેલા છે, એવા કેટલાક મિત્રો હશે. યસ. ડોક્ટર સાહેબ, ડોક્ટર પણ જ્યારે ટ્રીટમેન્ટ આપતો હોય ને ત્યારે એના મગજમાં પણ કાયદો એ હંમેશા વિચારીને ટ્રીટમેન્ટ આપે છે. યસ. ઇન કેસ ધારો કે એને નોર્મલ ડિલિવરીનો ટ્રાયલ આપ્યો અને કંઈક મુશ્કેલી ઊભી થઈ તો એને લીગલ સુનો સામનો કરવાનો છે. યસ. આ વસ્તુ એના મગજમાં છે. લગભગ 1993 સુધી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નહોતો, ગ્રાહક સુરક્ષા ધારામાં મેડિકલ ફિલ્ડ નહોતું. મને લાગે છે કે ત્યાં સુધી પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાનો વિશ્વાસ, અને તમને કદાચ આ વસ્તુથી તમને પોતે પણ માહિતગાર છો કે ગાયનેકોલોજીસ્ટ છે ને એક ફેમિલી મેમ્બર જેવો થઈ જાય છે. હા.
એક કુટુંબીજન જેવો થઈ જાય છે 9 મહિના દરમિયાન. હા, ડિલિવરીનો સમય આવે ને ત્યાં સુધી એટલો સરસ રેપો ડોક્ટર અને પેશન્ટ વચ્ચે બંધાતો હોય છે. ના એક કારણ એવો કે આ એક જ ડોક્ટર બ્રાન્ચ એવી કહેવાય છે. કે ઘરમાં દીકરી કે દીકરો જન્મે તો પહેલા પેડા એ ડોક્ટરને ખવડાવવામાં આવે છે, એટલે એક એબ્સોલ્યુટલી. હમ, એટલે અને આ એક જ બ્રાન્ચ એવી છે કે હા. તમને એકનું એક પેશન્ટ 9 મહિના સુધી સતત મળતું રહેશે. યસ. આ એક જ બ્રાન્ચ એવી છે. હા, એટલે એક રેપો ડેવલપ થઈ જાય. એટલે આ ગ્રાહક સુરક્ષા ધારાની જ્યારથી એન્ટ્રી થઈ મેડિકલ ફિલ્ડમાં હમ, ત્યારથી સિઝેરિયનનો રેશિયો પણ વધ્યો છે. હમ, હમ. કારણ કે ડોક્ટરના મનમાં ડર છે કે હું ટ્રાયલ આપીશ અને કઈ પ્રોબ્લેમ થશે તો મારા ઉપર કોર્ટ કેસ થશે. રાઈટ. એના કરતા હું એવો રસ્તો લઉં કે જેમાં મને પ્રોબ્લેમ ના થાય અને પેશન્ટને પણ પ્રોબ્લેમ ના થાય. સાચી હવે વાત છે. આનું કોઈ મેડિકલ ઇન્ડિકેશન તમે ના બતાવી શકો. હા, હા, હા. સિઝેરિયનનો રેશિયો વધી રહ્યો છે. રાઈટ. ત્રીજી બહુ અગત્યની વાત મારે તમને કેવી છે કે પહેલા ડિલિવરીઓ નોર્મલ વધારે થતી પણ બાળકો પણ એટલા જ મરતા હમ, હા. અથવા બાળકોના કોમ્પ્લિકેશન પણ એટલા જ થતા. હમ, હમ. જે આપણે એક જૂનવાણી સિસ્ટમ હતી કે ભાઈ નાનો કેસ બગડી ગયો તો કઈ વાંધો નહીં, પણ હવે પોસિબલ નથી. હમ. હવે માતાનું જેટલું ઇમ્પોર્ટન્સ છે કદાચ એના કરતા પણ આવનાર બાળકનું ઇમ્પોર્ટન્સ અત્યારે વધારે છે. એટલે જે ડિલિવરી કુદરતી રીતે એઝ અ મિકેનિકલ પ્રોસિજર થઈ શકે એવી હતી હા. પણ કોઈ રિસ્ક ફેક્ટર હોવાના લીધે થઈ અને આપણે સિઝેરિયન કરવાનું થયું હમ. એવા પણ ઘટનાઓ બની છે. બની છે, બની છે. એના લીધે ઓવરઓલ સિઝેરિયનનો રેશિયો વધી રહ્યો છે. પણ છતાંય નિહલભાઈ ઘણી બધી જગ્યાઓ એવી પણ છે કે જ્યાં ઓલમોસ્ટ 90% 80% કેસીસમાં સિઝેરિયન થાય છે. એની સાથે હું એઝ અ ગાયનેકોલોજીસ્ટ પણ સંમત નથી અને તમે પણ એઝ અ ફિઝિશિયન ડોક્ટર 100% તમે પણ સંમત ના એ થાઓ વાત સાચી જ છે. અને સમાજનો કોઈ પણ માણસ એની સાથે સંમત ના થાય હમ. અને એનો આક્રોશ 100% આવે હા, હા, હા. અને એનું નુકસાન જે લોકો લેજિટિમેટ પ્રેક્ટિસ કરતા હોય છે એમને પણ થાય. હા, હા. એમને પણ ડાઉટના નજરે જોવામાં આવે કે સાચી ભાઈ આ વાત છે. સાહેબે તો કીધું છે પણ હવે આ કદાચ ખોટું એ હોય એમ. હા. એટલે ડોક્ટર અને પેશન્ટ વચ્ચે જે વિશ્વાસનું જે એક બંધન હતું એ બંધન ક્યાંક હવે એ ભયમાં છે ભયમાં છે, ભયમાં અને છે. એના લીધે જ આ રેશિયો વધી રહ્યા છે. જો કોન્ફિડન્સ આપણે એસ્ટાબ્લિશ કરીએ ને ફરીથી એ જ લેવલે તો હું માનું ત્યાં સુધી આ રેશિયો 100% નીચો આવે. ના, ખૂબ સરસ અને એકદમ લોજિકલ માહિતી આપી. ખાસ મેરેથોન ઇન્ટરવ્યુ જઈ રહ્યું છે હવે, બીજી વાર પણ ઇન્સ્ટાગ્રામ થોડું ઓન કરી રહ્યું છે. ખાસ ટૂંકમાં એ વાત જાણવી હતી કે કોરોના અને કારણ કે આપણે ઇન્ટરવ્યુમાં કોરોનાની ચર્ચા પણ નથી કરી, પરંતુ કોરોના એક એવી વસ્તુ છે જે ચર્ચા વગર જવા નહીં દે. કોરોના અને પ્રેગ્નન્સી, મેં તો જયારે એપ્રિલ મહિનામાં આપનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે આપે ખેરાલુની અંદર એક સેનિટાઈઝર કેબિન બનાવી હતી અને બહુ સરસ પ્રિકોશન રાખેલા હતા કે દરેક દર્દી એક કોરોના ફ્રી રહે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરેનું ખૂબ સરસ પાલન કરવામાં આવતું હતું. તો આ દરમિયાન જે આપના અનુભવો છે, ખેરાલુમાં કદાચ કોરોનાના કોઈ કેસ નોંધાયા જ નથી કે જેની કદાચ ડિલિવરી કરવામાં આવી હોય, પરંતુ તેમ છતાં બહુ આપણે ઓછા છે. શું પ્રિકોશન રાખ્યું આ કાળ દરમિયાન? મારે બે વાત ખાસ પ્રિસાઇઝલી કહેવી છે પ્રેગ્નન્સીના પેશન્ટ્સ માટે. પહેલી બાબત, પ્રેગ્નન્સી એ છે ને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ છે. ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટનો મતલબ શું કે એ સમય દરમિયાન પ્રેગ્નન્સી વાળી બહેનોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એના લીધે એમને વાયરસ અને બીજા કોઈ પણ બેક્ટેરિયા કે બીજા રોગો લાગી જવાની શક્યતા બહુ વધારે હોય છે. એટલે આવા સમય દરમિયાન કોરોનાને સામે લડવા માટે જેટલા પણ પ્રિન્સિપલ છે એમાં તમે સોશિયલ ડિસ્ટન્સિંગ લઈ લો, માસ્ક પહેરવાનું કમ્પલસરી છે એ લઈ લો, હેન્ડ સેનિટાઇઝેશન તમે લઈ લો, SMS આ જે અમારું છે ડીએનએ સ્ટોક જે SMS આપીએ છીએ ને યસ, આનું સ્ટ્રિક્ટલી પાલન પ્રેગ્નન્સીના પેશન્ટો માટે થવું જ જોઈએ. એક બીજી વસ્તુ, જો તમારી પ્રેગ્નન્સી લો રિસ્કમાં છે, કોઈ મોટા જોખમો નથી, તો તમે હોસ્પિટલની વિઝિટ ઓછી થાય એવું કરો.
ધારો કે અમે એવું પ્લાન કરી દીધો કે જે લોકોના રિસ્ક નથી એ લોકોને અમે 2 મહિને બોલાવીએ છીએ. 2 મહિને બોલાવીએ છીએ. યસ, બરાબર. બીજું પેશન્ટના રિલેટિવને કહીએ કે ભાઈ ઘરે કોઈ કમ્પ્લેન ના હોય, બધું બરોબર હોય, ખાલી ફાઇલ લઈને આવો, દવા લખીને જતા. હા, પેશન્ટને તમે એક્સપોઝ ના કરો. અને ત્રીજી અને બહુ જ અગત્યની બાબત, આપણામાં સોશિયલ કસ્ટમ છે કે ડિલિવરી થાય એટલે ખબર કાઢવા જવું. હા, અને ખબર કાઢવા એટલે ટ્રેક્ટર ભરીને જવું. જૂની સિસ્ટમમાં એક નિયમ હતો કે જે પ્રસૂતિવાળા બેન હોય એને અલગ રૂમમાં રાખવામાં આવે અને એક આભડછેટનો ડર રાખવામાં આવે. યસ, એટલે રૂમમાં કોઈ જાય નહીં. મને લાગે છે કે આ રાઈટ ટાઈમ છે કે એ બધા કસ્ટમ્સ આપણે પાછા એસ્ટાબ્લિશ કરવા જોઈએ. ડિલિવરી થયા પછી પણ એની કેરટેકર માટે જે પણ નોમિનેટ થયેલા હોય ઘરમાં એના સિવાય કોઈની પણ એની સાથે ઇન્ટરેક્શન ના થાય, રૂમમાં એન્ટ્રી ના થાય, વિઝિટર્સ બહુ ના આવે. આ 3 બાબતો જો આપણે જાળવીશું ને તો મને લાગે છે કે પ્રેગ્નન્સી વાળા બહેનોને આપણે કોરોનાથી બચાવી શકીશું. ને ખૂબ સરસ કે જયારે કોરોના કાળ ચાલી રહ્યો છે, આ કાળને તો હું કોરોના કાળ જ કહીશ. ડોક્ટર નવનીતભાઈ શાહ સાહેબે જયારે આ વાત સાંભળીને ત્યારે એમને સરપ્રાઈઝ થયું હતું, એમને સ્વીકાર્યું હતું કે ખરેખર ડોક્ટર સાધુ આ કોરોના કાળ જે રીતે જઈ રહ્યો છે એ રીતે દરેક વસ્તુ સાથે કોરોના સંકળાયેલો છે. અને ગાયનેક એક એવી બ્રાન્ચ છે કે જે બહુ પ્રેસ્ટિજિયસ બ્રાન્ચ છે. ઘરમાં એક નવું વ્યક્તિ આવવાનું છે અને જે વ્યક્તિ પ્રેગ્નન્ટ છે એ વ્યક્તિ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે. એ સાયન્સ જ સમજી શકે, લેમેન નથી સમજી શકતું. ત્યારે દરેક દર્દીને ધ્યાન રાખવું, દરેક દર્દીને પ્રિપેર્ડ કરવું, એના સગાવાલાને પ્રિપેર કરવું, અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં કોરોના નથી એવી વાતો ચાલતી હોય છે. હું ઘણીવાર રિમોટ એરિયાના કોઈ વ્યક્તિ આવતું હોય મારી પાસે, અમદાવાદમાં તો બધા એજ્યુકેટેડ છે, બધા સમજે પણ છે, પરંતુ જયારે બહારથી આવતા હોય કે સાહેબ અમારી બાજુ કોરોના નથી હો, તમે તમારે અમદાવાદમાં ખરું પણ અમારે નહીં. એટલે મારે સમજાવવું પડે કે ચાઇના અને અમદાવાદ વચ્ચે કેટલું અંતર છે. એટલે કે સાહેબ ઘણું બધું. મેં કહ્યું અમદાવાદ થી ખેરાલુ એનાથી નજીક છે કે દૂર છે? જો ચાઇના થી અમદાવાદ આવી શકતો હોય તો અમદાવાદ થી ખેરાલુ જઈ શકે. ખેરાલુ વિસનગર વિજાપુરમાં નથી, એ ગેરમાન્યતા છે. પ્રિકોશન રાખવું જ જોઈએ. અને આપના જેવા ડોક્ટરો જે ખરેખર ત્યાં પ્રેક્ટિસ કરીને દર્દીને પહેલા દિવસથી એજ્યુકેટ કરે છે, એ ખરેખર ખૂબ જરૂરી છે. આ વસ્તુ દર્દીને સમજાવવી ઘણીવાર બહુ જરૂરી છે, કારણ કે માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ, આ જ વસ્તુ આપણને કોરોનાથી પ્રિવેન્ટ કરી શકશે. હા, મેરેથોન ઇન્ટરવ્યુ રહ્યું આજે આપનું, અને ખરેખર ખૂબ સરસ માહિતી આપી હર્ષદભાઈ. જે મેં જે ઈચ્છા રાખી હતી એનાથી ઘણી બધી વધારે માહિતી, જેને કહેવાય ને કે પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે બનાવ્યો. પાર્ટ 1 એક સક્સેસ સ્ટોરી તરફ આપણે વાત કરી, પાર્ટ 2 માં ડિફરન્ટ વાતો, પ્રેગ્નન્સી અને ઓબ્સ્ટ્રેક થી ડિફરન્ટ વાતો, જેને કહેવાય ને કે એમટીપી પિલ્સ, આઈવીએફ શું છે એની ડિટેલમાં માહિતી આપી. એમ સ્ટુડન્ટ તરીકે પણ શીખવાની ઈચ્છા થાય એવી માહિતી આપી. ઇન્ફર્ટિલિટીમાં કોણ ખરેખર કલ્પ્રિટ છે એ દરેક વસ્તુ, CS થી લઈ અને નોર્મલ ડિલિવરી, એની લીગલ પેચીદી માહિતી પણ આપે. એક નાનામાં નાની માહિતી પણ આજે આપી છે. ખરેખર જે ડિફરન્ટ માહિતી હતી, જે લેવાની દરેક ડોક્ટરને, દરેક વ્યક્તિને ઈચ્છા હોય, એ બધી જ માહિતી કદાચ આ ઇન્ટરવ્યુમાંથી બધાને મળી જશે. જે દર્શક મિત્રો પાછળથી જોડાયેલા છે એ લોકો જો આ ઇન્ટરવ્યુ મિસ કરતા હોય તો IGTV પર બંને ઇન્ટરવ્યુ, સક્સેસ સ્ટોરી ઓફ ડોક્ટર હર્ષદ વૈદ અને A to Z ઓફ ગાયનેકોલોજી, હું 2 ઇન્ટરવ્યુ મૂકવાનો છું મારી સ્ટોરીની અંદર. તો બંને ઇન્ટરવ્યુ આપને મળી રહેશે. અને આવતીકાલે યુટ્યુબ ચેનલ, DNS ટોક યુટ્યુબ ચેનલ આપ સબસ્ક્રાઇબ કરો અને એના પર આ બંને લિંક મળશે, જે આપ શાંતિથી ઘરે જોઈ શકશો. ડોક્ટર હર્ષદભાઈ, આપ મારી સાથે જોડાયા અને લગભગ છેલ્લા, મારે તો ચા પણ આવી ગઈ છે જે બાકી હતી. આજે હું ટ્રાવેલ કરીને બહારથી આવેલો હતો, તો ખરેખર એમ લાગે છે કે આપણે બંને આજે 1 hour and 46 મિનિટ વાતો કરી છે નોન સ્ટોપ, અને ખૂબ સરસ માહિતી મળી છે. ખૂબ ખૂબ આભાર આપનો. બહુ મજા આવી. યસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. યા.